આકાશદીપ એટલે શું? વ્રજમાં દિવાળી ઉત્સવનો મહિમા. દીપમાલિકા કોને કહેવાય? આકાશદીપ પ્રગટાવવા પાછળની મુખ્ય 3 ભાવનાઓ કઈ છે? વાલા વૈષ્ણવો, આકાશદીપ એટલે પ્રભુના માર્ગમાં પ્રકાશિત થતો પ્રેમનો દીપક. દશેરાથી દેવ દિવાળી સુધી પુષ્ટિ માર્ગમાં દરરોજ આ દીપ અગાશીમાં પ્રગટાવવામાં આવે છે. શા માટે? કારણ કે આ દીપમાં વ્રજની 3 અદ્ભુત ભાવનાઓ પ્રગટે છે. પ્રથમ ભાવ, શ્રી પ્રભુ ગોકુલથી બરસાના પધારે છે, એ માર્ગને પ્રકાશિત કરતો આકાશી દીપ. બીજો ભાવ, તિલાયાસ્તિલ તૈલેન, શ્લોક મુજબ દુઃખ અને અશુભનું નિવારણ કરતો સુખ અને સૌભાગ્ય આપતો દીપ. અને ત્રીજો ભાવ, વ્રજ ભક્તોનું આમંત્રણ, પ્રભુ આવો અમારા ઘરે પધારો, એ પ્રેમભર્યો સંદેશ આ દીપમાં ઝળહળે છે. તો આકાશદીપ એ માત્ર દીવો નથી, તે છે વ્રજભાવનો પ્રકાશ, પ્રેમનો સંકેત અને પુષ્ટિ માર્ગની દિવાળીનો દીપોત્સવ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આકાશદીપ એટલે છત કે અગાશીમાં ટોચ પર ફાનસમાં દીપ પ્રગટાવીને લટકાવવામાં આવે તે. દશેરાથી દેવ દિવાળી સુધી એટલે કે કારતક સુદ પૂનમ સુધી 35 દિવસ સુધી આપણા પુષ્ટિ માર્ગમાં આકાશદીપ કરવા પાછળ મુખ્યત્વે 3 ભાવનાઓ રહેલી છે. પ્રથમ ભાવ પ્રમાણે શ્રી પ્રભુ સંકેત અનુસાર રોજ શયન પછી ગોકુળથી બરસાના પધારે છે અને બરસાનાથી નંદાલય કેટલું દૂર છે તે જોવા માટે આકાશી દીવો નિશાની રૂપ પ્રગટાવે છે. તેવી ભાવના સહ પુષ્ટિ મંદિરોમાં આજે પણ દશેરાથી આકાશી દીવો, આકાશદીપ અગાશીમાં સૌથી ઉપર પ્રગટાવાય છે. બીજો ભાવ સમજવા હરિત સંહિતામાં ભાવ દર્શાવ્યો છે કે યમની દાઢી દશેરાથી લઈને દેવ દિવાળી સુધી 35 દિવસ સુધી ખુલ્લી રહે છે. ત્યારે મૂળગત ભારતીય સંસ્કૃતિમાં દીવાઓનું દાન કરવાની પરંપરા છે. સાંજના સમયે તલના તેલથી પ્રગટાવતો આકાશ દીવો ધરવાથી બાળકના તમામ દુર્ગુણો, દૂષણો દૂર થાય છે અને અજોડ સુખ, સૌભાગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. તેવી માન્યતા સારસ્વત કલ્પથી વ્રજ સંસ્કૃતિમાં પ્રવર્તી હતી. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુની બાલભાવે સેવા થાય છે. તેથી આ અંતર્ગત આપણા બાલ સ્વરૂપના પ્રભુને અનિષ્ટની નિવૃત્તિ અને શુભકામનાઓની ભાવનાઓ સાથે આ દિવસોમાં આકાશી દીપ કરવામાં આવે છે. ત્રીજી ભાવના પ્રમાણે વ્રજભક્તો પ્રભુને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપવા આખી રાત આકાશદીપ કરે છે. તેવા ભાવ સાથે પુષ્ટિ માર્ગમાં આકાશદીપ કરવામાં આવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, આપણા શ્રી સુરદાસજીએ ગાયું છે ને કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દીર્ઘાશ્રય કરવાથી આ ધન્ય રસનો અનુભવ થાય તો તેનું પ્રમાણ શું? નંદાલયમાં ઘણા પ્રમાણ મળી આવે છે. 11 વાર્તા સાહિત્યમાં છે. તેમાં આપણે જાણીએ છીએ મહામુનિ શક્રાણી કે જેમની માથે શ્રી મહાપ્રભુજીના કંકોના છાપના ચરણ છાપ બિરાજતા હતા. જેઓ શ્રી મહાપ્રભુજીને પોતાનું સર્વસ્વ કરીને માનતા, યશોદાજીને અસોગદ 11 એમના ચરિત્ર દ્વારા મહાપ્રભુજીના ચરણારવિંદના તેથી આ એકાદશીને રમા એકાદશી કહેવાય છે. અને દિવાળીની વધાઈ શરૂ થાય છે. સુરદાસજીએ આ દીપમાલિકા પદમાં ગોકુલમાં પ્રગટેલી દીપક માલિકાની અદ્ભુત સુંદરતાનું વર્ણન કર્યું છે કે આજે ગોકુલમાં દિવ્ય દીપમાલિકા શોભી રહી છે.
એવું લાગે છે કે જાણે કરોડો સૂર્ય અને કરોડો ચંદ્ર પ્રકટ્યા છે, જેના કારણે અમાવસ્યાની અંધારી રાત્રે વિમલ સુંદર બની છે અને ઝગમગી રહી છે. દીપાવલીના ઉત્સવના આનંદને પ્રકટ કરતા વ્રજવાસીઓ પોતાના ઘરના ઉંબરા પર અને નંદાલયમાં ગજમોતીથી સુંદર રંગોળી પૂરી છે. એમાં વચ્ચે હીરા અને લાલ રત્નોની હારમાળા શોભી રહી છે. સમસ્ત ગોકુલ જાણે ચિત્રમણી મંડિત થયેલું હોય ને એવું લાગે છે. દીપમાલાની ઝગમગ ઝાલરોથી રોશનીથી શોભી રહ્યું છે. આવા ઝગમગાટ વચ્ચે શ્રી રાધિકાજી સુંદર વસ્ત્ર આભૂષણ ધરીને પોતાની સાથે અનેક વ્રજબાલિકાઓને લઈને નંદાલય તરફ પધારી રહ્યા છે. શ્રી હસ્તમાં કંચનની થાળી છે. થાળીમાં જલમલ દીપ અને દીપાવલીની વધાઈની સાત સામગ્રી ગોઠવેલી છે. નંદાલયમાં આવતા વચ્ચે મદન મોહન શ્યામ સુંદર પ્રભુના દર્શન થઈ ગયા. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. અહીં કહે છે કે નંદાલયમાં આવતા વચ્ચે શ્યામ સુંદર પ્રભુના દર્શન થઈ ગયા. ચારે બાજુ ગોપ બાળકોની વચ્ચે ઘેરાયેલા છે. લાગે છે શ્યામ સુંદર કમલ ભ્રમરોની હારમાળાથી ઘેરાયેલા છે. પોતે હસે છે અને ગ્વાલ બાલોને હસાવે છે. બધા તાળીઓ પાડીને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. આવા સમયે પરમ રસાલિકા શ્રી રાધાજી પધાર્યા. તેમની પરમ શોભા આગળ જાણે દીપમાલિકાની શોભા પણ ઝાંખી પડી ગઈ. નંદાલયમાં એટલે કે નંદભવનમાં તેમના આગમનથી અતિ આનંદ પ્રસરી રહ્યો. દીપાવલીના ઉત્સવનો આનંદ બેવડાઈ ગયો. સુરદાસજી કહે છે કે આ દિવ્ય સ્વરૂપોના દર્શન કરતા અને દીપમાલિકાની દિવ્ય સુંદરતાને નિરખતા આકાશમાંથી સૂર એટલે કે દેવો પોતાની અંજલિમાં પુષ્પો લઈ વરસાવી રહ્યા છે, પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે અને ઉત્સવનો આનંદ માણી રહ્યા છે. દેખો એ નદી પનકી સુંદરાઈ. એટલે શ્રી કુંભનદાસજી કહે છે કે વ્રજમાં દિવાળીની રાત્રિએ થયેલી દીપમાલિકા દીવાઓની રોશનીનું ખૂબ સુંદર વર્ણન અહીં આ પદમાં કુંભનદાસજી કરી રહ્યા છે. આ દીપકોની સુંદરતા તો જુઓ, જાણે આકાશમાં વાદળોની વચ્ચે ચંદ્ર શોભે છે ને તેમ. જાણે આકાશમાં વાદળોની વચ્ચે ચંદ્ર શોભી રહ્યો છે. દીપ પ્રાકટ્યથી અમાસની આ અંધારી રાત સુહાવની બની ગઈ છે. આ શું સૂચવે છે? જે રીતે અંધારી રાત હોવા છતાં દીપ પ્રગટાવવાથી એ અંધકાર દૂર થઈ ગયો, તેવી જ રીતે આપણા હૃદયમાં રહેલો અહંતા મમતા રૂપી અંધકારને દૂર કરવા સેવા, સત્સંગ, સ્મરણ રૂપી દીપક પ્રગટાવવાનો છે કે જેના કારણે આપણું હૃદય પણ આવું ઉજ્જવલ, શુદ્ધ, કોમલ અને પવિત્ર બની જશે કે જેના કારણે પ્રભુ સુખે બિરાજશે. તો આપણે પણ આ આત્મયાત્રામાં અહીં જે રીતે દીપનું પ્રાકટ્ય કર્યું છે તેમ આપણા હૃદયમાં રહેલા અંધકારને દૂર કરીને સેવા, સત્સંગ, સ્મરણથી એ હૃદયને વિશુદ્ધ બનાવવાનું છે. અહીં કહે છે કે શ્રી ગિરિરાજજીની ચારે બાજુ કુંડોના પગથિયા પર માનસી ગંગા અને સુરભી કુંડમાં વ્રજમાં સર્વત્ર અગણિત દીવાઓ પ્રગટ્યા છે. ખૂબ યુક્તિપૂર્વક નંદરાયજીએ અસંખ્ય હારોમાં સુંદર રીતે દીવાઓ પ્રગટાવ્યા છે. દીવાઓના કોડિયામાં પૂર્ણ રીતે ઘી પૂર્યું છે. આ ઘી શું છે? એ ભક્તિથી ભરેલું છે. આ રસરૂપ છે. એ શું કહ્યું કે પૂરું ભર્યું છે, અધૂરું નહીં. યુક્તિપૂર્વક નંદરાયજીએ અસંખ્ય હારોમાં સુંદર રીતે દીવાઓ પ્રગટાવ્યા છે. દીવાઓના કોડિયામાં પૂર્ણ રીતે ઘી પૂર્યું છે અને કપૂર જેવા વિવિધ સુગંધી પદાર્થો ભેળવ્યા છે.
પરિણામે સમગ્ર વાતાવરણ સુગંધયુક્ત અને પ્રકાશમય બની ગયું છે. વ્રજમાં ઘેર ઘેર આ પ્રકાશના પર્વે મંગલ વર્તાઈ રહ્યો છે. સૌના હૃદયમાં આનંદ સમાતો નથી. સૌ ગ્વાલબાલ પોતપોતાની ગાયોને શણગારીને તેમને ખેલાવવા માટે લઈ આવ્યા છે. તેમની સાથે શ્રી ગોવર્ધનધારી પ્રભુ પણ બધાને સુખ આપતા ગાયોને ખેલાવી રહ્યા છે. દીપદાની દીપાવલી દેખો, હીરા ખંબન દીપ નગરાજત. અહીં પરમાનંદાસજીએ આ કીર્તનમાં દિવાળીની રાત્રિએ પ્રભુએ શ્રી ગિરિરાજજીની તળેટીમાં માંડેલી હટડી નાનકડી હાટનું સુંદર વર્ણન કર્યું છે. દિવાળીની રાત્રે સર્વત્ર દીપદાની એટલે કે દીપમાળામાં દીવાઓ પ્રગટ્યા છે. એ હજારો દીવાઓનું પ્રતિબિંબ પ્રભુએ માંડેલી હટડીના હીરાજડિત સ્તંભમાં પડે છે અને તેમાં રત્નો દીવાની જેમ ઝળકી રહ્યા છે અને ચારે બાજુ પ્રકાશ ઝગમગી રહ્યો છે. પરિણામે અમાસની રાત્રિનું ઘોર અંધારું તો જાણે ભાગી જ ગયું છે. આવા પ્રકાશમય વાતાવરણમાં શ્યામ સુંદરલાલ હટડીમાં બેસીને મીઠા મેવા, પકવાન વગેરે વેચી રહ્યા છે. અદ્ભુત શોભા બની છે. એ શોભા જોઈને વ્રજસુંદરીઓ ખરીદી કરવા આવી છે. ખરીદી કરતા પહેલા ધીમું હસતા હસતા કહે છે, જોજો ઓછું ના તોલતા હો નંદલાલ, બરોબર તોલીને આપજો. આટલી સીધી સાધી વાત ગોપીઓએ એવી ઉર્મિપૂર્વક કરી છે, ઉર્મિપૂર્વક કહી છે કે સાંભળીને પ્રભુ નંદનંદન હસી પડ્યા. આમ દિવાળીની રાત્રે પ્રભુ શ્રી નંદનંદન અને સર્વ વ્રજભક્તો હટડીનો આનંદ માણી રહ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અહીં ગાયોને શણગારવાની વાત છે તો નિકુંજમાં પણ ગાયોનો મહિમા ખૂબ જ છે. તો ચાલો ને તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. તે પહેલાં વાલા વૈષ્ણવો, અહીં આપણે જે દીપ પ્રગટાવવાની વાત કરીને કે સત્સંગ સેવા સ્મરણરૂપી દીપ પ્રગટવાથી આપણું હૃદય પણ એવું વિશુદ્ધ બને, ઉજ્જવલ બને, તેના માટે કહે છે કે પોતાના જીવને શ્રીજી પ્રભુ સત્સંગ મેળવી આપે છે. સત્સંગ એટલે સામેવાળાના સદ્ગુણોનો સંગ. આપણે વ્યક્તિ સાથેનો સંગ નથી કરવાનો, કારણ કે સોનાની ખાણમાં 90% તો માટી તો હોય જ છે, માત્ર 10% જ સોનું હોય છે. છતાં પણ કહેવાય શું કે સોનાની ખાણ. જ્યાં આપણે ભાવહીન થાય છે ત્યાં નુકસાન આપણને જ થાય છે. જીવનમાં આવતા બધા જ સુખો કર્મોના ફળ રૂપે પ્રાપ્ત થાય છે, પણ સત્સંગનું સુખ એ કેવળ અને કેવળ કૃપાના ફળ રૂપે જ હોય છે. કોઈ પણ કર્મ આ જગતમાં એવું નથી કે જે આપણને ભક્તિનું દાન કરી શકે, ભાવનું દાન કરી શકે. ભાવ અને ભક્તિ તો કેવળ ને કેવળ શ્રીજી પ્રભુની કૃપા થકી જ મળતા હોય છે. મેં મહેનત કરીને શું મેળવ્યું? એ પુરુષાર્થ તો છે જ અને એ રહેવાનો એ પ્રત્યેક જીવ કરે છે. મને એક અવસર મળ્યો, વૈષ્ણવ સંઘનો સત્સંગ મળ્યો, પણ મારા આત્મકલ્યાણ માટે મેં શું કર્યું? એક વાત નિશ્ચિત છે કે આપણા દુર્ભાગ્યો આપણને સત્સંગ સુધી જવા દેતા નથી. આપણા દોષો અને અપરાધો આપણને શ્રીજી પ્રભુ સન્મુખ થવા દેતા નથી. તો તેના માટે શું કરવું? તેના માટે સતત અષ્ટાક્ષર મંત્રનો જાપ કર્યા કરવો. કારણ કે આપણે બ્રહ્મ સંબંધ લઈએ એટલે પહેલાં નામ નિવેદન લઈએ છીએ, તો સૌપ્રથમ આપણને અષ્ટાક્ષર મંત્ર જ આપવામાં આવે છે. એ અષ્ટાક્ષર મંત્રનો ખૂબ જ મહિમા છે. કોઈ પણ પ્રતિબંધો આપણને ભક્તિ માર્ગમાં બાધા કરતા હોય તો તે દૂર થાય છે અને પ્રભુથી મિલાપ કરાવી આપે છે. કારણ કે એ અષ્ટાક્ષર મંત્ર એ સંયોગ સુખનું દાન કરનારો છે. તેમાં દ્રઢ શરણાગતિનો ભાવ છે. હવે કહે છે, નિકુંજ દ્વારે ગાય. જ્યાં ભગવાન કૃષ્ણએ ગાયો વગર જવાનો વિચાર કર્યો ત્યારે શુભ મુહૂર્તના નામ પર ચોઘડિયા જોયા. જ્યાં ભગવાન ગાયોને લઈને પધાર્યા ત્યારે કોઈ મુહૂર્ત નથી જોયું.
પ્રથમવાર અષ્ટસખીઓએ વ્રજને પરમાનંદ લીલા પ્રગટ કરવાને માટે નિકુંજ સિદ્ધ કર્યા પછી શ્રી ઠાકોરજીને નિકુંજમાં પધરાવવાની વિનંતી કરી. ત્યારે શ્રી ઠાકોરજી નિકુંજની શોભા જોઈને અને શ્રી સ્વામિનીજીની શોભા જોઈને પોતાની કટી પર બંને હસ્ત રાખીને જ્યાં ઊભા હતા ને ત્યાં રહી ગયા અને વિચારવા લાગ્યા કે આજે જો આ અનુપમ દિવ્ય ભાવમય રત્નમય આ નિકુંજોમાં લીલાના હેતુ જો પ્રવેશ કરું ને તો આ પરમાનંદ લીલામાંથી બહાર પાછા ફરીને નહીં આવી શકું, જેથી મારી વ્રજની વનોની આનંદ લીલા અધૂરી રહી જશે. આ બધો વિચાર કરીને શ્રી ઠાકોરજીએ નિકુંજના પ્રમુખ દ્વાર પર ગાયોને બિરાજમાન કરી અને આજ્ઞા કરી કે આપ બોલાવશો તો જ નિકુંજની પરમાનંદ લીલાથી બહાર આવી હું વ્રજની અને નંદાલયની આનંદ લીલામાં વિહાર કરી શકીશ. પછી આપ સ્વયં નિકુંજની પરમાનંદ લીલામાં પ્રવેશ કર્યો. આવો અનેરો મહિમા ગાયોનો છે. ઠાકોરજીને ગાયો ખૂબ જ વાલી છે. એટલી વાલી છે કે આપણે કોઈ પણ ચિત્રજી કે ગાય કે બંસીની ઝાંખી કરીએ ને એટલે આપણને તરત જ શ્યામ સુંદરની સુધી આવે કે આ તો શ્યામ સુંદર માટે છે. એટલે શ્યામ સુંદરની કલ્પના આપણે બાંસુરી કે પછી વેણુ રેણુ અને ધેનુ કહેવાય છે ને એના વિના કરી શકતા નથી. ચિત્રમાં ફક્ત વેણુ રેણુ અને ધેનુ હોય ને તો આપણને તરત જ ખ્યાલ આવી જાય કે આ તો શ્યામ સુંદરનું ચિત્રજી છે. આવો ગાયોનો મહિમા દર્શાવેલો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, નિકુંજના દ્વાર ઉપર બિરાજમાન ધ્વનિ પ્રગટ કરી આ ઘંટાનાદને સાંભળીને શ્રી ઠાકોરજી નંદાલયમાં મંગળાના હેતુ જાગ્યા. ઘંટાનાદ કરવાથી ગાયનું નામ મંગલા છે. રાજભોગ પછી શ્રી ઠાકોરજી નિકુંજમાં પધાર્યા. પછીથી ઉત્થાપનના સમય જાણીને બીજી ગાયે પોતાના કંઠમાં બાંધેલા ઘંટાથી નાદ કર્યો. આ નાદ સાંભળીને શ્રી ઠાકોરજી નંદાલયમાં પધાર્યા. ત્યાં સંધ્યા આરતી, શયન આરતી અને પોઢવા સુધીનો સેવા અંગીકાર કરી. ઉત્થાપન પહેલા ઘંટાનાદ કરાવવાથી ગાયનું નામ આરતી છે. એટલા માટે શ્રીનાથજી, શ્રી મથુરાધીશજી, શ્રી દ્વારકાનાથજી સ્વરૂપોમાં બિરાજમાન કંદરાના દ્વાર પર આરતી મંગલા એ નામની બે ગાયો બિરાજે છે. આ ગાય ના હોત તો વ્રજની આનંદ લીલા ન હોત. નિકુંજની શોભાની રચના શ્રી સ્વામિનીજીની આજ્ઞા અનુસાર છે. આ બંને ગાયો શ્રી સ્વામિનીજીની છે. નિકુંજની અંદર શ્રી સ્વામિનીજીની સેવા છે. જ્યારે આ ગાયોના કંઠમાં બાંધેલા ઘંટાનાદનો ધ્વનિ શ્રી ઠાકોરજી સાંભળે છે ને ત્યારે પરમાનંદ લીલા નિકુંજમાં શ્રી સ્વામિનીજીથી શ્રી ઠાકોરજી આજ્ઞા લઈને નિકુંજની બહાર એવું કહેતા કહેતા પધારે છે કે બહાર દરવાજા પર આપની ગાય બોલાવી રહી છે. ત્યારે આપ નિકુંજની બહાર પધારીને આનંદ લીલા સંપન્ન કરે છે. શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. આ ભાવાર્થનો બોધ ગમ્ય કરવાને માટે ગાયું છે. જો પે શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ન હોતે વસુધા રહેતી સોની નાતર લીલા હોતી જૂની. આપણે વધાઈમાં ગાઈએ છીએ ને, લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની. જો પે શ્રી વલ્લભ પ્રભુ પ્રકટ ન હોતે વસુધા રહેતી સોની નાતર લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની. હવે આપણે વ્રજમાં જે દિવાળીનો મહિમા છે, માનસી ગંગામાં જે દીપ પ્રગટાવવામાં આવે છે તેનું જે મહાત્મ્ય છે એ બધો જ આનંદ માણીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આકાશદીપ એટલે શું? આકાશદીપ એટલે પ્રભુના માર્ગમાં પ્રગટેલો
પ્રેમનો દીપક. દશેરાથી દેવ દિવાળી સુધી પુષ્ટિ માર્ગમાં દરરોજ અગાશીમાં આ દીપ પ્રગટાવવામાં આવે છે. એમ કેમ? કારણ કે આ દીપમાં 3 અદ્ભુત ભાવનાઓ સમાયેલી છે. પહેલી, જ્યારે શ્રી પ્રભુ ગોકુલથી બરસાના પધારે છે ત્યારે આ દીપ એ માર્ગને પ્રકાશિત કરે છે કે પ્રભુ આવો, આપણો માર્ગ ઉજાસથી ભરેલો છે. બીજી ભાવના, આ દીપ દુઃખ અને અશુભનું નિવારણ કરે છે અને સૌભાગ્યનો પ્રકાશ ફેલાવે છે. ત્રીજી ભાવના, વ્રજભક્તોની પ્રેમભરી અપીલ, પ્રભુ આવો, અમારા ઘરે પધારો, એ આમંત્રણ આ દીપની જ્યોતમાં ઝળહળે છે. તો આકાશદીપ એ માત્ર દીવો નથી, તે તો વ્રજભાવનો પ્રકાશ છે, પ્રેમનો સંદેશ છે અને પુષ્ટિ માર્ગની દિવાળીનો સાચો દીપોત્સવ છે. બોલો શ્રી વલ્લભાધી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મૌન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને દિવાળીની ખૂબ ખૂબ મંગલ વધાય. આજે આપણે વ્રજની દિવાળી અને દિવાળીની મધ્યરાત્રિએ માનસી ગંગામાં સ્નાન કરવાનું મહાત્મ્ય અને ગિરિરાજની પરિક્રમાનું મહાત્મ્ય સમજવાના છીએ. વ્રજની દિવાળી. વ્રજનો બીજો મોટો ઉત્સવ દિવાળીનો છે. જેમ પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે, મનુષ્યના શરીરમાં મુખની શોભા શ્રેષ્ઠ છે, મુખમાં વાણી શ્રેષ્ઠ છે અને વાણીમાં વ્રજવાસી શ્રેષ્ઠ છે, તેમ વ્રજભૂમિમાં ગિરિ ગોવર્ધન શ્રેષ્ઠ છે. ગિરિ ગોવર્ધનમાં માનસી ગંગા અતિ શ્રેષ્ઠ છે. એ માનસી ગંગાનો શ્રેષ્ઠ ઉત્સવ દિવાળીના દીપદાનનો છે. દિવાળીની અમાસની રાતે માનસી ગંગાના કિનારે પગથિયા, ઘાટ, અટારીઓ, ચોક, ગલીઓ, ઘરના દ્વાર સર્વત્ર એક સાથે લાખો દીવા ઝળહળી ઉઠે છે, જાણે સ્વર્ગલોક ચમકતું ન હોય. માનસી ગંગાના જેવી દિવાળી જગતભરમાં ક્યાંય મનાવાતી નથી. દિવાળીના દિવસોમાં માત્ર માનસી ગંગામાં જ નહીં, ગામ ગામ અને ઘેર ઘેર દીવાઓ પ્રગટે છે, દીપ માલિકાઓ સજાવાય છે, ગાયો શણગારાય છે અને ગાયોને ખેલાવવાનો આનંદ લેવાય છે. ગાયોને ગોળ ઘીમાં બનાવેલ લાડુ લાપસી ખવડાવાય છે. દિવાળીની તૈયારી વ્રજમાં દશેરાથી શરૂ થઈ જાય છે. આમ તો દેશભરમાં દિવાળી નિમિત્તે રંગરોગાન અને સજાવટ શરૂ થાય છે, પરંતુ વ્રજની સંસ્કૃતિમાં ભોગ અને રાગ મુખ્ય છે. એટલે વ્રજના ઉત્સવોમાં ઉમંગપૂર્વક જ્ઞાન, ગાન, વાદન અને દિવ્ય ભોજનનો વધુ મહિમા છે. વ્રજમાં દિવાળી ઉપર માત્ર દીવાઓ જ પ્રકાશતા નથી, વિવિધ પ્રકારના પકવાનો બને છે. અન્નકૂટના દિવસે ગોવર્ધન પૂજા કરવા માટે ગોકુળથી શ્રી ગોકુલનાથજી ખાસ જતીપુરા પધારે છે. માત્ર વૈષ્ણવ મંદિરોમાં જ નહીં, બધા જ દેવ મંદિરોમાં અન્નકૂટ થાય છે. વ્રજમાં તો ઘેર ઘેર મંદિરો છે. એમ કહી શકાય કે વ્રજનું દરેક ઘર એક મંદિર છે. એટલે ઘેર ઘેર દિવાળીનો ઉત્સવ ઉજવાય છે. ઘર આંગણા શણગારાય છે. ગોબરના ગોવર્ધન બનાવી તેનું પૂજન થાય છે. અન્નકૂટની સામગ્રી બને છે. 56 ભોગ. વ્રજના અન્નકૂટ પ્રસિદ્ધ છે, તેમ વ્રજનો 56 ભોગ પણ પ્રસિદ્ધ છે. પુરાણોના મત પ્રમાણે 56 ભોગનો ઉત્સવ એક વખત દુર્વાસા મુનિએ કર્યો હતો. દુર્વાસા મુનિ ભાંડીર વનમાં અંજળ છોડીને દુર્વાનો રસ પીને તપ કરતા હતા. શ્રી ઠાકોરજીએ ગોપીજનોની સામે દુર્વાસા ઋષિની પ્રશંસા કરતા કહ્યું કે
તેઓ મારા પણ ગુરુ છે. તે જાણીને ગોપીજનોને તેમના દર્શન કરવાની પ્રબળ ઈચ્છા થઈ હતી. તેઓ 56 પ્રકારની ભોગ સામગ્રી સિદ્ધ કરી દુર્વાસાના દર્શન માટે ભાંડીરવન ગયા હતા. તેમનું પૂજન કર્યું હતું અને 56 સામગ્રીનો ભોગ ધર્યો હતો. હવે દિવાળીના મધ્યરાત્રિએ માનસી ગંગામાં સ્નાન કરીને શ્રી ગિરિરાજજીની પરિક્રમાનો ભારે મહિમા છે તે વિશે આપણે સમજવાના છીએ. માનસી ગંગામાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ છે. તે માનસી ગંગાના કિનારે છે. માનસી ગંગાની ત્રણેય બાજુએ પથ્થરોના ઉત્તમ કોટીની કલાથી સુશોભિત ઘાટ આવેલા છે. ચોથી બાજુએ શ્રી ગિરિરાજજી બિરાજે છે. માનસી ગંગા ઉપર ભરતપુરના રાજાએ એક સુંદર મહેલ બનાવ્યો છે. તેને ભરતપુરના રાજાની છત્રી કહે છે. તેમાં પથ્થરનું નકશીકામ, ચિત્રકામ, સ્થાપત્યકામ જોવાલાયક છે. ભારતની પ્રાચીન કલાનો ઉત્તમ નમૂનો છે. ભરતપુરના રાજાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને માનસી ગંગાના ઘાટ, મહેલ અને આજુબાજુના મંદિરો બંધાવેલા છે. ચિત્રજીમાં આપણે માનસી ગંગાની ઝાંખી કરી શકીએ છીએ. શ્રી ગિરિરાજજીનું મંદિર. માનસી ગંગાના કિનારા ઉપર શ્રી ગિરિરાજજીનું મંદિર છે. તેમાં મુકુટની આકૃતિના દર્શન થાય છે. ચાલો આપણે પણ માનસીમાં દર્શન કરીએ. અહીં શ્રદ્ધાળુઓ શ્રી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવી ભોગ ધરે છે. અહીંથી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરનારા મર્યાદા ભક્તો એક દોહો આનંદથી ગાતા હોય છે. તે નીચે પ્રમાણે છે. માનસી ગંગા શ્રી હરિદેવ, શ્રી ગિરિવર કી પરિક્રમા દેવ, કુંડ કુંડ ચરણામૃત લેવ, અપનો જન્મ સુફલ કરી લેવ. શ્રી હરદેવજીનું મંદિર. માનસી ગંગાના કિનારે શ્રી હરદેવજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભજીએ આ મંદિર બંધાવીને તેમાં શ્રી હરદેવજીની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. સંવત 1637ના અરસામાં જયપુર રાજ્ય એટલે કે આમેરના રાજા ભગવાન દાસે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો. સંવત 1726માં ઔરંગઝેબના ત્રાસથી પ્રાચીન મૂર્તિ અન્યત્ર છુપાવી દેવામાં આવી. ઔરંગઝેબના સમય પછી આ મંદિરમાં બીજી મૂર્તિ પધરાવવામાં આવી. મંદિર ઘણું જ મોટું અને પ્રાચીન કલાનો નમૂનો છે. આસોવદ અમાસને દિવાળીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે. આજુબાજુથી અને દૂર દૂરથી હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. અહીં તે રાતે માનસી ગંગાના જળમાં નાના મોટા ઘીના દીવા તરતા મૂકવાનું મોટું મહાત્મ્ય છે. ધ્યાન આપજો, અહીં તે રાતે માનસી ગંગાના જળમાં નાના મોટા ઘીના દીવા તરતા મૂકવાનું મોટું મહાત્મ્ય છે. તેને દીપદાન કહેવામાં આવે છે. અસંખ્ય નાના મોટા કોડિયામાં સેંકડો મણ ઘીના દીવા કરીને જળમાં અને ત્રણેય ઘાટ ઉપર મૂકવામાં આવે છે. આ દીપમાલિકાઓની જ્યોતથી માનસી ગંગા અને તેની આજુબાજુના સ્થળો ઝળહળી ઉઠે છે. ભરતપુરના રાજા તરફથી આ દીવાઓ માટે ઘણા મોટા પ્રમાણમાં ઘી મળે છે. તે ઉપરાંત ઘણા શ્રીમંતો તરફથી પણ દર વર્ષે અમુક દીવાઓ પ્રગટાવાય છે. ઘણા ભાવિકો પણ તેમની માનતાના ઘીથી અહીં દીવાઓ સારા પ્રમાણમાં પ્રગટાવે છે. દિવાળીની મધ્યરાત્રિએ માનસી ગંગામાં સ્નાન કરીને શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાનો ભારે મહિમા છે. એવી જ રીતે દશેરાના દિવસે પણ હજારો લોકો માનસી ગંગામાં સ્નાન કરી શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરે છે. શરદ પૂનમે પણ અહીં મોટો મેળો ભરાય છે. આખી રાત પરિક્રમાનો દોર ચાલે છે. માનસી ગંગાના કાંઠે
બ્રહ્મકુંડ ઉપર એક ઊંચી ટેકરી જેવા સ્થાને મનસા દેવીનું મંદિર છે. તે વ્રજના ઐતિહાસિક લોકદેવી તરીકે પૂજાય છે. પુરાણ કથા અનુસાર જરત્કારુ નામના ઋષિ થઈ ગયા. ઋષિને નિયમિત સમયે સંધ્યા કરવાનો નિયમ હતો. એક વખત ઋષિ સૂઈ ગયા. તેમને સંધ્યા કરવામાં વિલંબ થશે એવા ભયથી ઋષિ પત્નીએ ઋષિને જગાડ્યા. ઋષિ જાગતા ગુસ્સે થયા. તેમણે કહ્યું, મારું એટલું તપોબળ છે કે મારો અર્ધ્ય લીધા વિના સૂર્ય આગળ ગતિ કરી શકે નહીં. તમે મારું પડખું સેવ્યું છતાં મારો પ્રભાવ અને સ્વભાવ જાણતા નથી, માટે હું તમારો ત્યાગ કરું છું. આમ કહી ઋષિએ તેમના પત્નીનો ત્યાગ કર્યો. પરંતુ દયા આવવાથી તેમના ઉદર ઉપર હાથ મૂકી તપોબળની શક્તિથી ગર્ભાધાન કર્યું. તેના ફળ રૂપે ઋષિ પત્નીને એક પુત્ર થયો. તેનું નામ આસ્તિક. તેમણે પરીક્ષિતના પુત્ર જન્મેજયના સર્પ સત્રમાંથી યજ્ઞ અટકાવીને સર્પોને બચાવેલા. તેથી આસ્તિક ઋષિના માતા સર્પ માતા કહેવાયા. મનસા દેવી આ ઋષિ પત્ની જ છે. માનસી ગંગાની આજુબાજુમાં ગોરોચન, ધર્મરોચન, પાપમોચન અને ઋણમોચન નામના 4 કુંડ આવેલા છે. માનસી ગંગા નંદદાસજીનું ભાવાત્મક દ્વાર છે. નંદદાસજી અહીં પીપળાના વૃક્ષ નીચે રહેતા. લીલામાં તેઓ ચંદ્રલેખા સખીનું સ્વરૂપ છે. તેથી અહીં ચંદ્રલેખા સખીની નિકુંજ કહેવાય છે. માનસી ગંગાની આજુબાજુ ચક્રતીર્થ, ચક્રેશ્વર મહાદેવ, મનસા દેવી, બ્રહ્મકુંડ, શ્રી કૃષ્ણ ચૈતન્યની બેઠક, શ્રી રામાનુજ સંપ્રદાયની ગોવર્ધન ગાદીનું, શ્રી લક્ષ્મી નારાયણનું મંદિર, શ્યામ તમાલનું વૃક્ષ, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના બેઠકજી વગેરે સ્થાનો પ્રસિદ્ધ છે. માનસી ગંગાનું પૌરાણિક મહાત્મ્ય. ભગવાન શ્રી કૃષ્ણે વત્સાસુર નામના રાક્ષસનો વધ કર્યો. કંસનો મોકલેલો આ રાક્ષસ વાછરડાનું રૂપ લઈને શ્રી કૃષ્ણના વાછરડા ભેગો ભળી ગયો હતો. તેને ભગવાને માર્યો. ત્યારે સખાઓએ કહ્યું, લાલા, તમે ગૌવંશની હત્યા કરી છે. એ પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તે માટે તમારે ગંગા સ્નાન કરવું પડે. શ્રી કૃષ્ણે કહ્યું, મને વાંધો નથી, હું ગંગા સ્નાન કરવા હરિદ્વાર જાઉં છું, જવા તૈયાર છું. તે સાંભળી સખાઓએ કહ્યું, તમારા વિના અમને કેમ ગમશે? એવો કંઈક રસ્તો કરો ને કે તમે વ્રત છોડીને ન જાઓ અને ગંગા સ્નાન પણ થાય. ત્યારે ભગવાને પોતાના મનમાંથી ગંગાજી પ્રગટ કર્યા. તે આ માનસી ગંગા. તેમાં સ્નાન કરીને ભગવાને સખાઓની ભાવના અંગીકાર કરી. આથી અહીં સ્નાન કરવાથી ગંગા સ્નાનનું ફળ પણ પ્રાપ્ત થાય છે. શ્રી ગિરિરાજજીને માનસી ગંગાનું જળ અત્યંત પ્રિય છે. તેથી શ્રી ગિરિરાજજી પણ હંમેશા માનસી ગંગાના જળથી સ્નાન કરે છે. શ્રી ઠાકોરજીએ પહેલી વખત ગોવર્ધન પૂજા કરાવી ત્યારે પણ શ્રી ગિરિરાજજીને માનસી ગંગાના જળથી સ્નાન કરાવી દૂધથી સ્નાન કરાવ્યું હતું. શ્રી મહાપ્રભુજીના બેઠકજી માનસી ગંગાના જે ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે તે ઘાટ વલ્લભ ઘાટ કહેવાય છે. ત્યાં છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. આ ઘાટને ચક્રતીર્થ ઘાટના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યાં બાજુમાં ચક્રેશ્વર મહાદેવજીનું મંદિર છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે માનસી ગંગામાં સ્નાન કરી છોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હતું. શ્રી ચક્રેશ્વર મહાદેવ દરરોજ તે સાંભળવા માટે આવતા હતા. શ્રી ચક્રેશ્વર મહાદેવનો એક સેવક રોજ તેમની પૂજા કરવા આવતો. તેને શ્રી મહાદેવજીના દર્શન સાક્ષાત થતા હતા. પરંતુ કથાના દિવસોમાં તેને દર્શન ન થયા. એટલે તેણે શ્રી મહાદેવજીને પૂછ્યું, આટલા દિવસ આપ ક્યાં પધાર્યા હતા?
ત્યારે શ્રી મહાદેવજીએ શ્રી મહાપ્રભુજીના સર્વ સમાચાર કહ્યા. શ્રી મહાપ્રભુજી અહીં 1 માસ સુધી બિરાજ્યા હતા. તે સમયમાં બંગાળના વૈષ્ણવાચાર્ય શ્રી કૃષ્ણ ચૈતન્ય પણ અહીં હતા. તેઓ શ્રી મહાપ્રભુજીને મળવા આવ્યા હતા. પરસ્પર નમસ્કાર કરીને કુશળ પૂછ્યા. શ્રી કૃષ્ણ ચૈતન્યએ કહ્યું, હું 6 મહિનાથી અહીં છું. પુરાણોમાં લખ્યું છે કે માનસી ગંગા દૂધથી ભરેલી છે. જે 6 મહિના સુધી નિયમપૂર્વક શ્રદ્ધાથી તેમાં સ્નાન કરે તેને માનસી ગંગાના દૂધ સ્વરૂપે દર્શન થાય છે. મને સ્વપ્નમાં માનસી ગંગાએ એમના આધિદૈવિક સ્વરૂપે દર્શન આપીને આજ્ઞા કરી કે શ્રી વલ્લભાચાર્યજી અહીં પધારશે ત્યારે તમને મારા દૂધ સ્વરૂપે દર્શન થશે. શ્રી મહાપ્રભુજીએ હસ્તમાં જળ લઈ શ્રી કૃષ્ણ ચૈતન્ય અને પોતાના સેવકોના નેત્રો પર છાટ્યું. આથી સૌને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સૌને માનસી ગંગાના આધિદૈવિક દૂધમય સ્વરૂપે દર્શન થયા. શ્રી કૃષ્ણ ચૈતન્યએ શ્રી મહાપ્રભુજીને કહ્યું, મહારાજ, મારું માનવું છે કે કલયુગમાં પ્રભુના નામ સિવાય બીજી કોઈ રીતે ઉદ્ધાર નથી. જીવ એક ક્ષણ પણ પ્રભુનું નામ લે તો તેનો ઉદ્ધાર થાય. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, હું તમારી આ વાત સાથે સંમત નથી. કલયુગ દરેક જીવને કાળ દોષથી બહિર્મુખ બનાવે છે. ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રહે એટલો સમય પણ જીવ પ્રભુનું નામ ચૂકી જાય તો તે પ્રભુથી વિમુખ બને છે. ભગવાનનું નામ અલૌકિક છે. તેનો મહિમા અપરંપાર છે. નામ લેનાર જીવ તો લૌકિક છે. માટે જીવે સતત ભગવત નામ લેવું, નહીં તો તેને આસુરાવેશ આવી જશે. આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ સતત ભગવાન નામ લેવાનો સિદ્ધાંત બતાવ્યો છે. એ જ આજ્ઞા નવરત્ન ગ્રંથમાં પણ કરી. શ્રી મહાપ્રભુજી અહીં 1 માસ સુધી બિરાજ્યા ત્યારે નિત્ય ગોવર્ધનમાં આવેલ સર્વકુંડોમાં સ્નાન કરી આજુબાજુના જમનાવતા, અડિંગ વગેરે સ્થળોની યાત્રા કરી હતી. શ્રી મહાપ્રભુજીના એક સેવક અચ્યુતદાસ સનોડિયા બ્રાહ્મણ અહીં માનસી ગંગા ઉપર ચક્રતીર્થમાં રહેતા હતા. તેઓ દરરોજ શ્રૃંગાર સમયે શ્રીનાથજીના દર્શન કરવા ગિરિરાજ ઉપર જતા. દર્શન કરી મુકામે આવી તેઓ શ્રી ગિરિરાજજીની દંડવતી પરિક્રમા 3 વખત કરતા. શ્રી ગુસાઈજીના બેઠકજી માનસી ગંગાના સામા કિનારે શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. ત્યાં પણ જારી ચરણ સ્પર્શ થાય છે. આ રીતે માનસી ગંગાનું મહાત્મ્ય ખૂબ જ છે. અને આ દીપ પ્રગટાવી આપણા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું છે અને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ ઉપર વળવાનું છે. અને આ આપણને જે લૌકિક સંસાર આસક્તિ છે તે અજ્ઞાનને દૂર કરી અલૌકિક પ્રભુમાં આસક્તિ કરવાની છે. માટે આ દીપદાન કરવાનું મહાત્મ્ય છે કે આપણા લૌકિક જીવનને અલૌકિકમાં કઈ રીતે વાળીએ અને આપણા હૃદયમાં કઈ રીતે પ્રકાશ થાય કે જેના કારણે આપણે પ્રભુના મહાત્મ્યને સમજી શકીએ, પ્રભુનું સ્વરૂપ સમજીએ. આ બધું આપણે આપણા આત્મામાં કોતરી લેવાનું છે, કારણ કે આત્મા જ આપણી સાથે જવાનું છે. માટે આત્મામાં આ બધું કોતરી લેવાનું છે. આ રીતે વ્રજની દિવાળીમાં આપણે સમજ્યા કે દિવાળીની મધ્યરાત્રિએ માનસી ગંગામાં સ્નાન કરવાનું અને ગિરિરાજજીની પરિક્રમા કરવાનું ખૂબ જ મહત્વ છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગિરિરાજ બાવાને વિનંતી કરું છું કે અમારા હૃદયમાં પણ આવો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાય. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જીવનમાં ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલી આવે, પરંતુ જો આપણે પ્રભુનો, શ્રી મહાપ્રભુજીનો દ્રઢાશ્રય કર્યો હોય ને તો કોઈ પ્રકારનો ભય લાગતો નથી. આજે આપણે એક સત્ય ઘટના જોઈશું જે ચંપારણ્યમાં બનેલી છે.
દિવાળી સમયે. તેના દ્વારા આપણે શું સમજી શકીએ તેનું પહેલા ભાવદર્શન કરીએ. નૈનાબેન પ્રભુમાં અટલ વિશ્વાસ રાખનારા પરમ ભગવદીય વૈષ્ણવ. તન મન ધનથી તેમના ઠાકોરજીની પ્રેમપૂર્વક સેવા કરે. ઘણા વખતથી વિચારતા હતા કે ચંપારણ્ય જવું છે, પણ મેળ ન પડે. પરિવારના સગા સંબંધીઓ મળી સાથે યાત્રા કરવી તેમ નક્કી કરાયું. પણ પ્રભુ જેમનું વરણ કરે ને તેને જ લાભ મળે. લગભગ 75 સભ્યોમાંથી આ 4 જણાનું રેલવે બુકિંગ થયું. પતિ પત્ની અને 2 બાળકો. પ્રથમ વખત એકલા જ જવાનું હતું. સગા સંબંધી સાથે હોત તો સારું થાત, પરંતુ પ્રભુમાં વિશ્વાસ તે નૈનાબેન કહે, આપણે તો જઈશું જ, કઈ પણ તકલીફ પડે પણ મુલતવી રાખવું નથી. તેમના પતિ નિલેશભાઈ જરા ડગ્યા તો કહે, આપણા વલ્લભ સાથે હોય તો પછી ચિંતા શાની. 2 મહિના પહેલા બુકિંગ કરાવેલું, તેથી ત્યાં રહેઠાણ માટે સુદામાપુરીમાં ફોન કર્યો. ત્યાંથી જણાવ્યું કે તમારું નામ લખી લઈએ છીએ, તો આવવાના 15 દિવસ પહેલા પૂછી ચોક્કસ કરી લેજો. જવાની તૈયારી થઈ ચૂકી. જવાનો નિશ્ચિત સમય આવી પહોંચ્યો, પણ તે પહેલા નિલેશભાઈએ સુદામાપુરીમાં પૂછ્યું તો કહ્યું, તમારું બુકિંગ થયું નથી, તમારું નામ જ નથી. નિલેશભાઈએ બીજે દિવસે પૂછ્યું, પણ જગ્યા જ ન હતી. હવે શું કરવું? ચાલો, હવે નથી જવું, રહીશું ક્યાં? નિલેશભાઈએ ચિંતિત સ્વરે કહ્યું. ત્યારે તેમના પત્ની કહે છે, અરે હોય એમ ડગી ન જવાય. આપણે ઉજ્જૈન ગયા હતા તે યાદ કરો. ત્યાંના બેઠકજીમાં ચિત્રજી જોયું હતું કે શ્રી વલ્લભાચાર્યજી ગામની બહાર મેવાડ ગામની બહાર ગોવાળના ઘરની બહાર જમીન પર સૂતેલા દેખાડેલા છે. તો શું આપણે ઓટલા પર કે ચોગાનમાં ન રહી શકીએ? ભગવાન ભક્તોની ચિંતા કરે જ છે, માટે કેન્સલ તો નથી જ કરવો. નૈનાબેન મક્કમ રહ્યા. રાયપુર ચંપારણ્યથી લગભગ 50 કિલોમીટર દૂર, એટલે ત્યાં પણ ન રહેવાય. નિલેશભાઈએ કહ્યું, પ્રભુ પર ભરોસો રાખો, જરૂર રસ્તો કાઢશે, જઈશું તો જરૂર. એટલે નૈનાબેને આ રીતે જવાબ આપ્યો. એટલે નિલેશભાઈનું મન ડગી રહ્યું છે, પરંતુ તેમના પત્ની નૈનાબેનનો દ્રઢ ભરોસો છે. એટલે તે કહી રહ્યા છે કે પ્રભુ પર ભરોસો રાખો, જરૂર તે રસ્તો બતાવશે. હવે જવાના આગલે દિવસે નૈનાબેનના બનેવી અને તેમના મિત્રની બા માટે સ્વેટર મોકલવા માટે ફોન કર્યો. નૈનાબેને હા પાડી. રહેવાની રૂમ વિશે કહ્યું, તેથી તેમણે પણ ત્યાં ફોન કર્યો, પણ થઈ શક્યો નહીં. પ્રયત્ન કરશે તેમ કહ્યું. બીજા દિવસે ચંપારણ્ય જવા નીકળી ગયા. રસ્તામાં પેલા ભાઈના ફોનથી મેસેજ મળ્યો કે સુદામાપુરીમાં 1 દિવસનું ₹600 ભાડું ને AC રૂમ છે, તો ચાલશે. તેથી હા કહી. પ્રભુ જેને પોતાના કરવા હોય તેની જ કસોટી કરે છે. હવે સુદામાપુરીના નિયમ મુજબ રૂમનું બુકિંગ હોય તો જ વાહન લેવા આવે. આથી રાયપુર આવવાના 2 કલાક પહેલા સુદામાપુરીમાં ફોન કર્યો તો કહે, નિલેશભાઈ નામનું કોઈ બુકિંગ થયું નથી. અરે હવે આ શું થયું છે? નથી થયું, વાહન લેવા જ ન આવે. પણ વલ્લભ હી કો ભારી ભરોસો. ઠાકોરજીને જે કરવું હોય તે કરશે. તેના દર્શને આવ્યા છીએ તો જવાબદારી તેની જ છે, કંઈક જરૂર વ્યવસ્થા કરશે. નૈનાબેનને પૂરો ભરોસો હતો. કોઈ વાહન લેવા ન આવે, તેથી અહીંથી જાતે વ્યવસ્થા કરવાની તાવીજમાં હતા. ત્યાં એક ભાઈ આવ્યા. તમારું સુદામાપુરીમાં બુકિંગ છે એમ એમને પ્રશ્ન પૂછ્યો છે, પણ ચોક્કસ નથી થયું, એટલે કોઈ વાહન મોકલવાની ના પાડે છે. નિલેશભાઈએ જવાબ આપ્યો. પછી તે ડ્રાઈવર કહે છે કે તમને વાંધો ના હોય તો હું લઈ જાઉં, કારણ 2 વાગ્યાથી અહીં આટા મારું છું, પણ આવનાર વૈષ્ણવ આવ્યા નથી. 5 વાગ્યા પછી કોઈ ટ્રેન નથી. આ ટ્રેનમાંથી પણ ઉતર્યા નથી, તો હવે મારે ફોગટનો ધક્કો જ છે. તમને મૂકી આવું. નૈનાબેને નિલેશભાઈએ ઈશ્વર પર ભરોસો રાખી જવાનું નક્કી કરી હા પાડી. શિયાળાના દિવસો, તેથી અંધારું જલ્દી થઈ જાય. રાયપુરથી ચંપારણ્યનો રસ્તો સુમસામ. તે ભાઈ રસ્તામાં કહે, તમે ખરા વૈષ્ણવ હો, મારા પર આટલો વિશ્વાસ મૂક્યો. અમે તમારા પર નહીં પણ ઠાકોરજી પર, વલ્લભ પર આ વિશ્વાસ મૂક્યો છે.
વાહનની વ્યવસ્થા તેણે જ કરી આપી, નૈનાબેને જવાબ આપ્યો. ચંપારણ્ય પહોંચી તપાસ કરી તો આ રૂમનું બુકિંગ થયેલું હતું. આ કેવી રીતે બને? તપાસ કરતા જાણવા મળ્યું કે નિલેશને બદલે નીરજ લખેલું હતું, તેથી ના પાડતા હતા. પણ આવ્યા ત્યાં સુધી રહેવાનું ઠેકાણું નથી તેવું હોવા છતાં વિશ્વાસથી આવ્યા. વાહનવાળા ભાઈ રૂમ ના મળી ત્યાં સુધી ઊભા રહ્યા. ભાડું પણ રેગ્યુલર જ લીધું. પ્રભુ કૃપા જ વળી. બીજે દિવસે તેમના સગા આવ્યા. તેમની પાસેથી દોઢું ભાડું લીધું. દિવાળી, નવું વર્ષ હોવાથી ઉત્સવો થયા. 2 દિવસ સરસ મનોરથોના દર્શન કરી શક્યા. ભરપૂર આનંદ માણ્યો. નૈનાબેન, નિલેશભાઈ બંને વલ્લભને વંદી રહ્યા. આભાર વર્ષ થઈ બોલ્યા કે હે વલ્લભ, તારો ભરોસો ભારી છે હો. નૈનાબેન કઈક ગણગણ્યા. ખરા અંતઃકરણનો પોકાર ખાલી જાય ના. હૃદયનો એસાદ કરતો ના અવાજ. પ્રભુ કૃપા કરે ત્યારે ના બાજે દુંદુંભી. હોય શ્રદ્ધા તો અવશ્ય થાય ઈશ્વરની અનુભૂતિ. પ્રભુ પરનો વિશ્વાસ કદી ડગમગે નહીં, તે જ જોવાનું, દ્રઢ બને તે વિચારવાનું. આ રીતે નૈનાબેનને શ્રી મહાપ્રભુજી ઉપર દ્રઢ વિશ્વાસ હોવાથી પ્રભુએ મદદ પણ કરી. એટલે નૈનાબેન પાસેથી આપણે પણ એ શીખવાનું છે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો મનને ડગવા દેવાનું નથી. હરિ કરે સો ભલી, પ્રભુ મમ હિતકારી, એ ભરોસો જાય ના. પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. દરેક સ્થાને પ્રભુનું શરણ રાખવું. જેટલું શરણ રાખીશું તેટલી આપણામાં દીનતા રહેશે. દીનતા હશે તો અહંકાર આવશે નહીં અને પ્રભુની શરણાગતિ સ્વીકારવાથી આપણે નિર્ભય બની જઈશું. માટે દ્રઢ ચરણ કેરો ભરોસો. હમણાં જ આપણે એકાદ દિવસ પહેલા મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્નની ભાવનાનું ભાવ દર્શન કર્યું હતું. કેટલા સુંદર ચિહ્નોના ભાવ છે. વાલા વૈષ્ણવો, અમારી પાસે ચરણ ચિહ્નની ભાવના નું પુસ્તક પણ બિરાજે છે. જો આપને વિસ્તારથી જાણવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. દ્રઢ ઇના ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જુગ માંજ અંધેરો. साधन और नहीं आ कली में, जासो हो तनिबेरो. सूर कहा कहे दिविध आंधरो, बीना मोल को चेरो. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે તેના પ્રસંગો આપણે જોઈ રહ્યા છીએ. તેમાં આજનો પ્રસંગ છે, આજે પણ આશ્કરણજી છે. 252 વૈષ્ણવોમાં આશ્કરણજીની વાર્તા આવે છે. તે ઉલ્લેખ અહીં કર્યો કે આજે પણ આશ્કરણજી છે. હરસુખભાઈ અને લલિતાબેન. અને આ લેખ લખ્યો છે શ્રી રમેશભાઈ પરીખે, મહેસાણા. સૌરાષ્ટ્રનું એક મોટું શહેર. શહેરનું અને વૈષ્ણવનું સાચું નામ નહીં આપું. તે શહેરમાં એક વૈષ્ણવ રહે. તેમનું નામ હરસુખલાલ. ગર્ભ શ્રીમંત કુટુંબ. પરિવારમાં 8 માણસો અને તેમની ચાકરીમાં 12 નોકરો. રાજસી વૈભવ, બહુ બહોળો ધંધો, સમાજમાં ઘણી ઊંચી પ્રતિષ્ઠા, કામકાજ પણ એટલું મોટું રહે.
વાત કરવાની પણ ફુરસદ ન મળે. નિરાત તો હોય જ નહીં. મોટી ઉંમરે તેઓ વૈષ્ણવ થયા. વડીલોના ઘણા આગ્રહ પછી બ્રહ્મસંબંધ લેવા તૈયાર થયા. બ્રહ્મસંબંધ લેતા પહેલા તેમણે પૂજ્ય મહારાજશ્રીને પૂછ્યું, બ્રહ્મસંબંધ શું છે? તે લઈને શું કરવાનું? મહારાજશ્રીએ બ્રહ્મસંબંધની સમજ આપી. વાત ગળે ઉતરી. બ્રહ્મસંબંધ લીધું. મહારાજશ્રીએ તેમને શ્રીનાથજીનું નાનકડું સુંદર સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું. તેમણે નક્કી કર્યું કે શ્રી ઠાકોરજીને ભોગ ધરીને જ લેવું. તેમણે સખડી ભોગની આજ્ઞા પણ માગી લીધી. તેઓના પત્નીનું નામ લલિતાબેન. તેઓ સેવા ભાવવાળા હતા. પતિ સેવામાં તત્પર થતા તેઓ રાજી થયા, પણ મનમાં રાજસી ભાવ હતો. એટલે તેમણે સૂચન કર્યું કે સામગ્રી કરવા એક ભીતરિયો રાખી લઈએ તો. લલિતા, સેવા આપણા શરીરથી કરવાની છે, નોકર ચાકર પાસે કરાવવાની નથી. આપણાથી જેટલું બને એટલું જ કરવું. તે કદી આપણા સંતાનોને આયા પાસે ઉછરાવ્યા નથી, તો શ્રી ઠાકોરજીને આપણે જાતે કેમ ન સેવીએ? આપણા એવા ભાગ્ય ક્યાંથી કે શ્રી ઠાકોરજીને આપણે હાથે સામગ્રી બનાવી આરોગાવીએ. હરસુખભાઈ અને લલિતાબેન સવાર સાંજ સેવા પહોંચવા લાગ્યા. હરસુખભાઈનું આખું જીવન બદલાઈ ગયું. તેમણે પેઢી ઉપર મહેતાજીને સૂચના આપી દીધી કે ગમે તેવું કામ હોય પણ ઘેર ટેલિફોન કરવાનો નહીં. ઘરમાં પણ માણસોને સૂચના આપી દીધી કે સેવામાં હોઉં ત્યારે કોઈનો પણ ટેલિફોન આવે તો મને કહેવાનું નહીં. તેઓ દરરોજ બપોરે સેવા પહોંચી 12 વાગે જ પેઢી ઉપર જાય. સાંજે 4 વાગે એટલે પેઢીએથી ઘેર આવવા નીકળે. થોડા જ મહિનાઓમાં તેમણે બધી સામાજિક સંસ્થાઓમાંથી અને ટ્રસ્ટોમાંથી રાજીનામા આપી દીધા. જાહેર જીવનમાંથી સાવ અળગા થઈ ગયા. સવાર સાંજ સેવા, રાતે સત્સંગ, એ જ એમનું જીવન. સવારે 4 વાગે સ્નાન કરી 2 કલાક જપપાઠ કરે. સવારે 6 વાગે સેવા શરૂ કરે. બપોરે 11 વાગે રાજભોગ આરતી થાય. સાંજે પણ 5 વાગે ઉત્થાપન થાય. રાતે 8 વાગે શયન થાય. રાત્રે 9 થી 10 સત્સંગ કરે અને પછી પતિ પત્ની સૂઈ જાય. ઘર કારોબારમાંથી પણ તેમણે બધું ધ્યાન ધીમે ધીમે ખેંચી લીધું. સંતાનોને પણ સેવામાં પલોટ્યા. હવે તેમનું ગૃહસ્થ જીવન સંપૂર્ણ સેવામય બન્યું છે. આજે 60 વર્ષ વટાવ્યા પછી પણ તેઓ સેવામાં એટલા જ ફૂર્તિવાળા અને પ્રસન્નચિત્ત છે. તેઓ હંમેશા સૌને એક જ વાત સમજાવે છે કે જે સુખ સેવામાં છે તે બીજા કશામાં નથી. ઠાકોરજીએ પૈસો આપ્યો છે, બધી સગવડો આપી છે, તંદુરસ્તી આપી છે, તો તે બધાથી શ્રી ઠાકોરજીને કેમ ન લાડ લડાવવા? મોટી ઉંમરે વૈષ્ણવ થયો તેથી મને અફસોસ એટલો જ છે કે મારા શરૂઆતના વર્ષો વેડફાઈ ગયા. કેટલાક એમને આજે પણ પૂછે છે, હરસુખભાઈ, જાહેર જીવનમાંથી અળગા થઈ ગયા એની કોઈ તકલીફ પડતી નથી? મન કદી તે તરફ ઉછાળા મારતું નથી? તેઓ હસતા હસતા કહે છે, જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર કેસે ભાવે હો. અરે જાકો મન લાગ્યો गोपाल सो, ताही और कैसे भावे हो. जो सुरारण गोमरहत है. આખું આવડતું નથી પણ બહુ જ સુંદર પદ છે. હિલકનું પદ છે. રાજભોગ દર્શન પછી બોલાય છે આ પદ. તેમાં જ્યો જલ મીન રાખ્યો એ ખૂબ જ સુંદર છે કે જલને એક પાણીનો જ આશ્રય છે. તેને તમે દૂધમાં રાખો તો તે નહીં જીવે. આ રીતે અહીં કહે છે કે જાકો મને લાગ્યો ગોપાલ સો. શ્રી વલ્લભના માર્ગમાં આજે પણ શ્રી આશ્કરણજીના અંશરૂપ આવા ભગવદીઓ છે. આ રીતે આ પ્રસંગ અહીં વિરામ લે છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ પ્રસંગમાં રાજા આશ્કરણજીની છાયા જોતા હોય તેવું લાગે છે. રાજા આશ્કરણજી પણ ખૂબ જ સમૃદ્ધ રાજા હતા, પરંતુ તેમને પણ બધી આસક્તિ છોડી દીધી હતી લૌકિકમાંથી અને ઠાકોરજીમાં ચિત્ત હતું. તેમના પ્રસંગમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે યુદ્ધ લડવા ગયા તો પણ ચિત્ત પ્રભુમાં હતું અને ઠાકોરજીને કઢી ધરાવતા હતા
અને કઢી છલકાણી અને એના વસ્ત્ર ઉપર ઢોરાણી. તે પ્રસંગો આપણે જોઈ શકીએ છીએ. આ રીતે આ પ્રસંગ અહીં વિરામ લે છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી અત્યારે પણ ભક્તોને સાનુભવ જતાવે છે. તેના પ્રસંગો આપણે જોઈશું. અમારા રિલેટિવમાં એક વખત આ વાત થઈ હતી કે એક વૈષ્ણવબેનને ત્યાં ખેલના ઠાકોરજી બિરાજે. એટલે આપણી ઘરે નાના છોકરા હોય તો આપણે ખેલના ઠાકોરજી પધરાવીએ તો તેની આસક્તિ તેમાં રહે અને મોટાને સેવા પહોંચતા જોઈને તે રીતે તે ઠાકોરજીને સેવા પહોંચે, એટલે પુષ્ટિના સંસ્કાર તેનામાં આવે. તેના માટે ખેલના ઠાકોરજી પધરાવવાની આજ્ઞા વલ્લભકુલના બાળકો આપે છે. અને વૈષ્ણવના ઘરમાં ખેલના ઠાકોરજી હોય જ છે તેવું પણ મેં વલ્લભકુલના બાળકોના મુખે સાંભળેલું છે. એટલે તે વૈષ્ણવબેનના દીકરા રોજ લાલનજીની સેવા કરે નાના હતા ત્યારથી. પછી તેની આસક્તિ ખૂબ જ તેમાં ખૂબ જ ભાવથી સેવા કરે અને એના મમ્મી જે ઠાકોરજીને ભોગ ધરાવ્યો હોય પુષ્ટાવેલા ઠાકોરજીને તે ભોગ સરાવે એટલે તરત જ આ એમના દીકરા તે ભોગ ખેલના ઠાકોરજીને ધરાવે. એવો તેનો રોજનો નિયમ. અત્યારે પણ હજી મોટા થયા છતાં પણ તે મિશ્રીની કટોરી ઠાકોરજીને ટૂંકમાં ધરે જ છે અત્યારે પણ. તો એક વખત તે ક્યાંક નદીમાં કે કૂવામાં, એટલું પાકું નથી ખબર, આમ ડૂબી જાય એમાં કોઈ આજુબાજુ નહોતું. તો ઠાકોરજીની બંસી ત્યાં નદીમાં કે કૂવામાં તે જ્યાં ડૂબી જાય તેમ હતા, તે બંસી તેના હાથમાં આવી અને તે બંસી પકડી લીધી. આ ભાઈએ, આ છોકરાએ, નાનકડા છોકરાએ બંસી પકડી લીધી અને એ બંસીના સહારે સહારે તેઓ ઉપર આવી ગયા. આ રીતે તેમનો જીવ ઠાકોરજીએ બચાવ્યો. એટલે ઠાકોરજી આપણને સાનુભવ જતાવે છે. અત્યારે ચમત્કાર વિના નમસ્કાર નહીં. આપણે કંઈક ચમત્કાર જોઈએ કે આપણને સાનુભવ થાય તો આપણે વધારે ભાવ આવે. એટલે આ અત્યારે થોડાક સમય પહેલાની જ વાત છે, 10-15 વર્ષ કે 20 વર્ષ પહેલાની. એટલે ઠાકોરજી આપણને કોઈ પણ રીતે સાનુભવ જતાવે જ છે. બસ આપણે તેનો સંકેત સમજવાની જરૂર છે. એટલે ઘણા કહેતા હોય છે કે પુષ્ટાવેલા ઠાકોરજી ન હોય તો ન ધરાય, પરંતુ વલ્લભકુલના બાળકોને સેવા કરવા માટે ખેલના ઠાકોરજી પધરાવવાની આજ્ઞા આપે છે. એટલે ક્યારે પણ એવો અભાવ ન લઈ આવવો જોઈએ. હજી એક એવો પ્રસંગ છે, પ્રભુને કૃપા કરવી હોય તો તે કોઈ પ્રકારના ગુણ કે કાંઈ નથી જોતા. જે દૈવી જીવ હોય એનો ઠાકોરજી અંગીકાર કરે જ છે. એક બેનના મેરેજ થયા. તેના સાસરામાં પણ બધા બ્રહ્મસંબંધ લીધેલું હશે, પરંતુ બીજું કંઈ સમજે નહીં પુષ્ટિ માર્ગમાં, અને તે જલારામ બાપામાં ખૂબ જ માને. એ લોકોએ દુકાન લીધી. એટલે આ જે બેનના લગ્ન થયા તેને પણ બ્રહ્મસંબંધ લીધેલું, પણ બીજું કોઈ પુષ્ટિ માર્ગમાં વધુ આસક્તિ નહીં. પણ પ્રભુને અંગીકાર કરવો હોય તો તે કઈ રીતે કરે છે તે આપણે આ પ્રસંગમાંથી સમજવાનું છે. એટલે તે લોકોએ એક જૂની દુકાન લીધી. એટલે દુકાનની સાફ સફાઈ કરવા માટે આ બેનના વર ત્યાં ગયા. તો તેને દુકાન ખોલી સાફ કરવા માટે. તો આમ વળતા હતા, ટૂંકમાં ઘરે જવા માટે પાછા વળતા હતા, તો કંઈક અવાજ આવ્યો આમ જમીન નીચેથી કે તું મને બહાર નહીં કાઢે, અહીંયા હું મૂંઝાઉં છું, તું મને બહાર કાઢ. એટલે એ ભાઈ આમ ડરી ગયા કે કોનો અવાજ છે. પછી તે ભાઈએ પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી અવાજ આવે છે? તો જગ્યા બતાવે છે કે અહીંયાથી તું ખાડો ખોદ એટલે હું ત્યાંથી તને મળીશ.
હું મહાપ્રભુજી છું, એમ મહાપ્રભુજીએ કીધું. એ ભાઈને તે અવાજ સંભળાયો એટલે પછી જે રીતે આજ્ઞા કરી તે રીતે તેને જરા ખોદ્યું તો તેમાંથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ નીકળ્યું. તો એ સ્વરૂપ પધરાવીને તે પાછા જતા હતા ત્યાં પાછો અવાજ આવ્યો કે તો તું મને નહીં બહાર કાઢે. પાછો બીજી વાર અવાજ સંભળાયો એટલે તે ડરી ગયા તો કે આપ કોણ છો? તો સામો જવાબ આપ્યો કે હું શ્રી ગુસાઈજી છું, તું અહીંથી મને બહાર કાઢ. એટલે તો તે જગ્યા જ્યાં કીધું હતું ત્યાં ખોદ્યું કે જે જગ્યા બતાવી ત્યાંથી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ બહાર નીકળ્યું. એટલે એ બંને સ્વરૂપ પધરાવીને તે ભાઈ પોતાની ઘરે ગયા અને તે બીજું કઈ પુષ્ટિ માર્ગમાં સમજે નહીં. પણ આ બેનના જે સૌથી મોટા બેન છે તે પુષ્ટિ માર્ગ, તેની ઘરે પુષ્ટિ માર્ગની સેવા બિરાજે. એટલે બે પતિ પત્નીએ વાત કરીને રાતે તેમના બેનને ફોન કર્યો કે હવે હું શું કરું, આ રીતે થયું છે. તો એટલે બધી વાત કરી તો તેના બેને કહ્યું કે આપના ઉપર ઠાકોરજીની ખૂબ જ કૃપા કહેવાય કે આપને આવો સાનુભાવ જતાવ્યો, એટલે આપ જરા પણ ડરો નહીં. અને આ વૈષ્ણવ જુનાગઢ રહેતા હતા એટલે કીધું કે જુનાગઢ બેઠક જે છે મહાપ્રભુજીના ત્યાં આપ જાઓ અને આ બધી વાત કરો. અને વલ્લભકુલ બિરાજે છે તેની આજ્ઞા લઈ જેમ કરે ને જેમ કહે તેમ કરો. એટલે પછી મહાપ્રભુજીનું જે સ્વરૂપ બહાર પધાર્યું હતું તેને એમ જ આજ્ઞા કરી હતી કે તું મને મહાપ્રભુજીના બેઠકજીએ પધરાવજે. એ મહાપ્રભુજીના સ્વરૂપે સામેથી આજ્ઞા કરી હતી. એટલે તે બંને જણ પતિ પત્નીએ મહાપ્રભુજીનું સ્વરૂપ ત્યાં બેઠકજીએ પધરાવ્યું. અને ગુસાઈજીનું સ્વરૂપ તેની ઘરે અત્યારે બિરાજે છે અને તેઓ દરરોજ મિશ્રી ધરે છે. તે લોકોની જલારામ બાપામાં આસક્તિ ખૂબ જ હતી. અને આ બેન છે તે રાધેશ્યામ એક પંથ છે. આપણે શ્રીરાજ ચરિત્રામૃતમાં જે રીતે વાર્તા આવે છે કે મહાપ્રભુજીના ગુરુદેવ દરરોજ શ્રીજી બાવાને ચંદન ધરતા, તેવી જ રીતે આ રાધેશ્યામની જે સેવા કરતા હોય છે તે ઠાકોરજીને દરરોજ ચંદન ધરતા હોય છે. એટલે તેનો આખો અલગ પ્રકાર હોય છે. તો પ્રભુએ તે બંનેને આ માર્ગે વાળ્યા. ત્યાર પછી તેઓ ક્યારે પણ બીજા કોઈ દેવના મંદિરે નથી જતા, ક્યાંય પણ એવી રીતે પ્રસાદ લેવા નથી જતા. તે બંને પતિ પત્ની આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રમાણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે હવે જીવન જીવી રહ્યા છે. અને તેઓ પોતાના બાળકોને પણ અત્યારે પાઠશાળાએ મોકલે છે. એટલે પ્રભુને જેનો અંગીકાર કરવો છે તે કોઈ પણ રીતે પ્રભુ તેને આ માર્ગે વાળે છે. આ રીતે અમે યુટ્યુબમાં પણ આ બીજા પ્રસંગો સાંભળ્યા હતા કે આગ્રાના બે ભાઈઓ વૈષ્ણવ વ્રત પરિક્રમા કરવા ગયા. તો રાધાકુંડ અને કૃષ્ણકુંડ ઉપર તેઓ ત્યાં બેઠા થોડીક વાર આરામ કરવા માટે. તો તે બંને ભાઈઓને ઊંઘ આવી ગઈ, થાકી ગયા હતા. એટલે તો બંનેને સ્વપ્ન આવ્યું. એટલે આ પહેલા જ કહું કે સ્વપ્ન દ્વારા પણ ઠાકોરજી સાનુભાવ જતાવે છે. તો આપણે શંકા નહીં કરવાની, તે પણ સાચું હોય છે. આપણા પ્રસંગ સાંભળશું એટલે સમજાશે. એટલે બંને ભાઈઓને સ્વપ્ન આવ્યું કે જાણે બંને ભાઈઓએ સખી દેહ ધારણ કર્યો છે અને એક ખૂબ જ રત્નજડિત સુંદર દ્વાર તે લોકોને દેખાય છે. તો તે બંને ભાઈ જે સખી રૂપ બની ગયા છે તે ઝાડની પાછળ ઊભા ઊભા બધું જોવે છે. તો એક સુંદર પાલખીમાં શ્રી સ્વામિનીજી પધારતા હોય છે. દ્વારે દ્વારપાલ સખીઓ પણ ઊભી હોય છે. એટલે સ્વામિનીજીનું એક કુંડલ પડી ગયું હોય છે. તો તે શોધે છે. સ્વામિનીજી સખીને કહે છે કે મને એ કુંડલ મારું મળતું નથી, મને ગોતી દો. એટલે સખીઓ શોધે છે. તો સખી કહે છે કે આ બીજું કુંડલ ધારણ કરજો. કે ના, આ કુંડલ મને ઠાકોરજીએ આપેલું છે એટલે મારે એ જ કુંડલ જોઈએ છે. તો આ જે બંને ભાઈઓ ને સ્વપ્ન આવી રહ્યું હતું, ઊંઘી ગયા હતા, જે સખી દેહ ધારણ કરીને ત્યાં અત્યારે હતા. તો તે બંને ભાઈઓમાંથી એક ભાઈને તે કુંડલ દેખાણું કે જ્યાં પડ્યું હતું. તો તેને ઝાડ પાછળથી આ જે દ્વાર પાસે બીજી સખી ઊભી હોય એને કહ્યું કે અહીંયા કુંડલ છે, આગળ જરા આવીને. તો પછી તે દ્વારપાલ સખીએ તે કુંડલ લઈ લીધું અને સ્વામિનીજીને આપ્યું. તો સ્વામિનીજી ખૂબ જ આનંદિત થયા, ખૂબ જ પ્રસન્ન થયા. તો આ દ્વારપાલ સખીએ કહ્યું કે ઝાડ પાછળ જે બંને સખીઓ છે ઊભી છે તેમાંથી એક સખીએ આ કુંડલ બતાવ્યું કે અહીંયા છે.
એટલે સ્વામિનીજી તેના પર ખૂબ જ પ્રસન્ન થયા અને સ્વામિનીજી તાંબુલ આરોગતા હતા, એટલે કે પાનનું બીડું, તો તે પોતાનું ચાવેલું પાનનું બીડું સ્વામિનીજીએ બંને ભાઈઓ જે સખી દેહ ધારણ કરીને અત્યારે ત્યાં હતા તેના મુખમાં પધરાવ્યું, ચરવિત તાંબુલ. આ રીતે સ્વામિનીજીએ તેના ઉપર કૃપા કરી અને અહીં આ બંને ભાઈઓની ઊંઘ ઉડી ગઈ. તો એમને થયું કે આ શું સ્વપ્નમાં આવો બધો અનુભવ થયો. પણ આશ્ચર્યની વાત એ છે કે જે સ્વપ્નમાં બધો અનુભવ થયો પરંતુ ચરવિત તાંબુલ અત્યારે પણ તેના બંનેના મુખમાં હતું. એટલે કોક વસ્તુ એવી હોય છે કે આપણે સાક્ષાત અનુભવ કરી શકીએ એટલો આપણો અધિકાર નથી હોતો. એટલે પ્રભુ સ્વપ્ન દ્વારા પણ આપણને સાનુભવ જતાવતા હોય છે. અને ગમે ત્યારે આપણે કોઈ પણ એવી આજ્ઞા થાય તો તેમાં તત્સુખની ભાવના છે તે વિચારવાનું, આપણે તત્સુખની ભાવનાથી જ ગમે તે કરવાનું. આ રીતે બંને ભાઈઓ પર સ્વામિનીજીએ કૃપા કરી અને તેને અધરામૃતનું દાન કર્યું. ત્યારબાદ એક દયારામભાઈનો પણ પ્રસંગ છે જે દયારામભાઈએ અનુભવ મંજરીમાં લખ્યો છે. એક વખત દયારામભાઈ વ્રત પરિક્રમા કરવા ગયા હતા, રાવલ ગામે ગયા હતા. તો તેને ઠાકોરજી અને સ્વામિનીજીના સાક્ષાત દર્શન થયા અને સ્વામિનીજીએ એટલે આ બધું સંકેતથી કહ્યું હોય છે, તે આપણે સમજવાનું હોય છે. સ્વામિનીજીએ પોતાના માંગનું સિંદૂર તેનું તિલક તે હાથમાં લઈ અને તેનું તિલક દયારામભાઈને કર્યું. એટલે કે સ્વામિનીજીએ પોતાને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેનું દાન દયારામભાઈને કર્યું. આ રીતે દયારામભાઈ પોતે જ પોતાની અનુભવ મંજરીમાં પોતાને જે સાનુભવ થયો છે તે બતાવી રહ્યા છે. અત્યારે મેં ઘણું ગૂગલમાં સર્ચ કર્યું પણ આ અનુભવ મંજરી પ્રાપ્ય નથી. ગમે ત્યાંથી કોઈ પાસેથી પ્રાપ્ત થશે તો આપણે તે આખું લઈશું. આ રીતે દયારામભાઈ પોતાનો સાનુભવ જતાવે છે કે આ રીતે સ્વામિનીજીએ કૃપા કરી અને મને પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કરાવ્યું. તેવી જ રીતે એક એવો પણ પ્રસંગ છે કે સ્વામિનીજીએ પોતે ધારણ કરેલી માલાજી પણ દયારામભાઈને આપી હતી. એવો પણ પ્રસંગ આવે છે. ત્યારબાદ એક ખંભાતના રેવાબા છે, તેમનો પ્રસંગ છે. તેમનો રોજનો નિયમ કે પોતાના ઠાકોરજીની મંગલાની સેવા પહોંચી અને ખંભાતના બેઠકજીએ સોહનીની સેવા કરવા જાય. એટલે તેમનો દરરોજનો નિયમ. એટલે ઘણીવાર પ્રભુ બધું કરતા હોય છે તે બીજા વૈષ્ણવોને બતાવવા માટે કે આ વૈષ્ણવ ઉપર કેટલી બધી ઠાકોરજીની કૃપા છે. એટલે તેનો દરરોજનો નિયમ. પરંતુ ખબર નહીં શું થયું તો એક દિવસ અડધી રાતે જ રેવાબા ઉઠી ગયા અને સ્નાન કરી અને જલ્દી બેઠકજીએ સોહની કરવા માટે ગયા. તેને સમયનું પણ ભાન રહ્યું નહીં અને તે દિવસે ખૂબ જ તોફાન કે રેવાબાને થયું કે હું કઈ રીતે મારી આજની સેવા છૂટી જશે એવું રેવાબાને મનમાં થયું. ત્યાં તો એક 7 વર્ષનો સુંદર બાળક આવ્યો. તોફાન થોડુંક શાંત થયું અને 7 વર્ષનું સુંદર બાળક આવ્યો. હાથમાં ફાનસ છે એક હાથમાં અને એક હાથમાં લકુટી છે અને તે રેવાબાને કહે છે કે બા તમે આ લાકડી પકડી લ્યો અને મારી સાથે ચાલો, હું તમને બેઠકજી સુધી પહોંચાડી દઈશ. તો રેવાબા પૂછે છે કે તું કોણ છે ને આવા તોફાનમાં કેમ અહીં અત્યારે છો? તો કે બા એ બધું પછી પૂછજો, પહેલા તમને બેઠકજીએ પહોંચી જાવ ને પછી હું તમને બધી વાત કરીશ. એટલે આ રીતે 7 વર્ષનો નાનો બાળક તેને લઈ જાય છે અને જ્યાં બેઠકજીના દ્વારે પહોંચે છે ત્યાં બા પાછળ વળીને કહેવા જાય છે કે હવે તો તું મને કહી દે કે તું કોણ છે. તો પાછળ વળીને જુએ છે તો કોઈ નથી દેખાતું. આ રીતે ઠાકોરજી કૃપા કરીને એમની ટેક જાળવી રાખે છે અને તેમને બેઠકજી સુધી પહોંચાડે છે. ત્યારે સવારના 5 જ વાગ્યા હોય છે. એટલે મુખિયાજી દ્વાર ખોલે છે અને કહે છે કે રેવાબા આજ કેમ અત્યારમાં તમે આવા તોફાનમાં? તો રેવાબા કહે મને કઈ સમયનું ભાન જ રહ્યું નથી અને તે આખી બધી વાત કરે છે. તો મુખિયા બાવા કહે છે કે આપના પર ઠાકોરજીની શ્રી ગુસાઈજીની અસીમ કૃપા છે કે આપણને આવો સાનુભવ થયો. પણ રેવાબાને ખૂબ જ પશ્ચાતાપ થાય છે કે ઠાકોરજી સાક્ષાત પધાર્યા પણ હું તેને ઓળખી શકી નહીં. પરંતુ પ્રભુ માયાનું આવરણ રાખે છે કે આપણે બધું ખમી શકીએ કે ન ખમી શકીએ. એટલે આ રીતે પ્રભુએ અને શ્રી ગુસાઈજીએ રેવાબા ઉપર કૃપા કરી.
એક પ્રથમ ગૃહના માજી મહારાજ કહેવાય, એટલે વહુજી ભગવત ઈચ્છાથી ભાગલા પડ્યા. તો તેમના ભાગમાં લાલનજીનું, બાલકૃષ્ણજીનું કે લાલનજીનું સ્વરૂપ આવ્યું અને એને મથુરેશજીમાં ખૂબ જ આસક્તિ. એટલે તેને ખૂબ જ તાપ થયો ઠાકોરજીની સેવા કરતા, કેમ કે તે દરરોજ મથુરેશજીની સેવા કરતા. તો એમનો તાપ લાલનજીથી સહન ન થયો, બાલકૃષ્ણજીથી સહન ન થયો. એટલે બાલકૃષ્ણજીએ મથુરેશજીનું સ્વરૂપ ધારણ કર્યું અને આ વહુજી મહારાજ ખૂબ જ આનંદિત થયા અને તે મથુરેશજીના ભાવથી જ સેવા કરતા, એવી અનન્ય આસક્તિ તેમાં હતી. તો એક દિવસ તિલકાયતજી ત્યાં તેમની ઘરે પધાર્યા, તો આરતી કરવા પધાર્યા, તો જુએ છે તો મથુરેશજી. તો એમને મનમાં વિચાર કર્યો કે આના ભાગમાં તો બાલકૃષ્ણજી આવ્યા હતા, તો આ મથુરેશજી ક્યાંથી? પછી જ્યારે તે તિલકાયતશ્રીએ જ્યારે શૃંગારવાળા કરાય ત્યારે ખબર પડી કે આ તો બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે, પરંતુ આ વહુજી મહારાજના ખૂબ જ ભાવના કારણે આવું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે આપણે સ્વરૂપ આસક્તિ આવી હોવી જોઈએ, તે આમાંથી આપણે સમજી શકીએ છીએ. એક ચંદબાવાનો પણ પ્રસંગ છે, શ્રીનાથ ચરિત્રામૃતમાં પણ આવે છે. તેમને ગોકુળ ચંદ્રમાજીમાં ખૂબ જ આસક્તિ, એ સિવાય તેને બીજા ક્યારે કોઈ સેવા કરી જ ન હતી. પરંતુ એવો કંઈક નિયમ છે કે વલ્લભ કુળના બાળકો એક વખત તો શ્રીનાથજીની સેવા કરવા પધારે જ છે. તો એક વખત તે શ્રીજી બાવાની સેવા કરવા ગયા, તો તેને ખૂબ જ ગોકુળ ચંદ્રમાજીનો વિરહ થયો. અહીં શ્રીજી બા આપણે ગોકુળ ચંદ્રમાજીને હસ્તમાં બંસી ધરાવીએ એટલે આ ચંદબાવા પણ શ્રીજી બાવાને એવી રીતે જ બંસી ધરાવવા જાય, પરંતુ શ્રીજી બાવાનો તો એક હસ્ત ઊંચો છે. પરંતુ આ ચંદબાવાને એટલો બધો વિરહ થાય કે તેમના વિરહના કારણે, તેમની અનન્ય આસક્તિના કારણે, ભાવના કારણે શ્રીજી બાવાએ ગોકુળ ચંદ્રમાજીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને હસ્તમાં બંસી ધારણ કરી. આ પ્રસંગ કલ્યાણ નામના કંઈક માસિક પત્રમાં પણ આવેલો હતો અને આ વલ્લભકુલના બાળકોના મુખે પણ સાંભળેલું છે. આ રીતે અત્યારે પણ વૈષ્ણવોને સાનુભવ થતા હોય છે. અત્યારે જે પ્રસંગ યાદ આવ્યા તે કહ્યા છે. યમુનાજીની પણ આપણા ઉપર એટલી જ કૃપા છે. એક વખત એક વૈષ્ણવો બધા સાથે મળીને ગયા હતા, તો તેઓ દૂધ ધરાવતા હતા, યમુનાજીમાં દૂધ પધરાવતા હતા. તો થોડીક વારમાં તો યમુનાજીમાં રહેલી માછલીઓ, જે મીન કહેવાય છે, તે બધી ભેગી મળીને આપણે જોઈએ તો યમુનાજીનું સ્વરૂપ કેમ હોય તેવું લાગે, તેવા દર્શન યમુનાજીએ આપ્યા. એટલે આપણને યમુનાજી, ઠાકોરજી બધા જ આપણને સાનુભાવ કોઈ પણ રીતે દર્શાવતા હોય છે, સંકેત કરતા હોય છે. બસ આપણે સમજવાની જરૂર હોય છે. અત્યારે જે પ્રસંગો યાદ હતા તે કહ્યા છે. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ શ્રી ઠાકોરજી ભક્તોને સાનુભવ જતાવે છે, તેના 4 પાઠ આપણે અગાઉ જોયા હતા. શ્રી હરિગુરુ અને વૈષ્ણવની કૃપાથી આ 5મો પાઠ આપણે શરૂ કરી રહ્યા છીએ. એક વૈષ્ણવની કૃપાથી પુસ્તક પ્રાપ્ત થયું છે, જેમાં અર્વાચીન ભગવદીઓના ચરિત્રો, એટલે કે ઠાકોરજીએ તેમને સાનુભવ જતાવ્યો હોય તેવા પ્રસંગો છે, તે આપણે જોઈશું. એકદમ સુંદર છે કે જેના કારણે આપણા ભાવની વૃદ્ધિ થાય. અહીં પહેલા પ્રસ્તાવના આપેલી છે, આપણે ત્યાંથી શરૂ કરીશું. પહેલા એ કહેવાનું કે આ વૈષ્ણવ પરિવારનું ભેટ પુસ્તક તુલસી ક્યારો ભાગ 11 માંથી લીધેલું છે. અને હવે આપણે પ્રસ્તાવના શરૂ કરીશું. લગભગ 500 વર્ષથી ભૂતલ ઉપર વિવિધ સ્વરૂપે પ્રગટ થતા રહેલા ભગવદીય રત્નોની પહેચાન કરાવતી તુલસી ક્યારો ગ્રંથ શ્રેણીનો આજે 11મો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. સંવત 2044માં આ શ્રેણીનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો. ત્યારથી આપ સૌએ આ શ્રેણીને ખૂબ ઉમળકાથી આવકારી છે. આપ
આપ સૌ દર વર્ષે તેના આગળના ભાગની આતુરતાપૂર્વક રાહ જોતા રહ્યા છો. તેના પ્રકાશન ખર્ચ માટે યથાશક્તિ દ્રવ્ય સહાય મોકલતા રહ્યા છો. આજે શ્રી હરિગુરુ વૈષ્ણવની કૃપાથી આ શ્રેણી પૂર્ણ થાય છે. ત્યારે એમ લાગે છે કે આ શ્રેણીને પૂર્ણતા તરફ લઈ જવામાં આપ સૌનો તેને માટેનો પ્રેમ પણ કારણભૂત બન્યો છે. જેમ તુલસીજી પ્રભુની સમીપ આવવા માંગતા જીવોને પ્રભુની સન્મુખ લઈ આવે છે, તેમ ભગવદીઓ પણ કૃપા કરીને જીવને પ્રભુની સન્મુખ લઈ જાય છે. પુષ્ટિ માર્ગની એક વિશેષતા છે કે જીવ ગમે તેવો હોય તો પણ તેના ઉપર ભગવદીયની કૃપા થાય તો તે જીવ તેમનો હાથ પકડીને સરળતાથી શ્રી ઠાકોરજી સુધી પહોંચી જાય છે. તેથી જ આપણે ત્યાં ભગવદીઓનો મહિમા ગવાયો છે. શ્રી ગોકુલનાથજીએ તો ભગવદીઓની વાર્તાઓને કથાનું ફળ કહ્યું છે. આવા 84,252 ભગવદીઓની વાર્તાઓ તુલસી ક્યારો શ્રેણીના ભાગ 1 થી 9 પ્રકાશિત થઈ છે. આ વાર્તાઓ આપણને પુષ્ટિ જીવન જીવવાનું બળ આપે છે અને શ્રી વલ્લભના માર્ગમાં આપણી શ્રદ્ધાને મજબૂત બનાવે છે. શ્રી વલ્લભનો માર્ગ તો સનાતન છે. 84,252 ભગવદીઓ પછી પણ ઘણા એવા ભગવદીઓ થયા જેમણે આપણને ખાતરી કરાવી કે શ્રી વલ્લભના સિદ્ધાંતો અનુસાર આજે પણ જીવન જીવી શકાય છે. તેમાંના કેટલાક ભગવદીઓના ચરિત્રો આ શ્રેણીના ભાગ 10 અને 11 લેવામાં આવ્યા છે. આ ભગવદીઓએ પ્રભુની નામ સેવા અને સ્વરૂપ સેવા દ્વારા પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા પ્રયત્નો કર્યો છે. શ્રી વલ્લભના સિદ્ધાંતો જીવનમાં દ્રઢપણે આચરી આપણી સામે ઉત્તમ દ્રષ્ટાંતો મૂક્યા છે. આપણને ભગવાન માર્ગે ચાલવા માટે માર્ગદર્શન આપ્યું છે. ભગવત સેવા સ્મરણ કરવા પ્રેરણા આપી છે. બહુરત્ના વસુંધરા એ ન્યાયે આવા અનેક ભગવદીઓ આ ભૂતળ ઉપર વારંવાર જન્મ ધરી આવ્યા છે. તે સૌના ચરિત્રો આ શ્રેણીમાં સમાવી શકાયા નથી. તે બદલ હું એ સૌ ભગવદીઓની ક્ષમા યાચું છું. વૈષ્ણવ પરિવારના આગામી અંકોમાં તે ચરિત્રનું આપણે અવગાહન કરીશું. અગાઉ વૈષ્ણવ પરિવાર સત્સંગ જેવા માસિકોમાં જુદા જુદા લેખકો દ્વારા અર્વાચીન ભગવદીઓના ચરિત્રો લખાયા હતા. તેમાંથી કેટલાક ચરિત્રો આ ગ્રંથમાં લીધા છે. તે માટે એ માસિકોના તંત્રીથી તેમજ લેખકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ ગ્રંથ માટે જે વૈષ્ણવોએ પોતાના આત્મીય સ્વજનોના ચરિત્રો લખી મોકલ્યા છે તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથ 2001 ના વૈષ્ણવ પરિવારના ગ્રાહકોને ભેટ પુસ્તક તરીકે અપાઈ રહ્યો છે. જે વૈષ્ણવોએ મનોરથી બની વિત્ત સેવા દ્વારા આ ગ્રંથના પ્રકાશન કાર્યને સરળ બનાવ્યું છે તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી વલ્લભની કૃપાથી ભેટ પુસ્તક આપવાની પરંપરા આવતા વર્ષ માટે પણ ચાલુ રહેશે અને તેના પ્રકાશન માટે વૈષ્ણવોની વિત્ત સેવા મળી રહેશે તેવો મને વિશ્વાસ છે. આ પુસ્તકને ઘણા ઓછા સમયમાં સુંદર રીતે ટાઈપ સેટિંગ કરીને તૈયાર કરનાર ચિરંજીવીભાઈ અમિત તથા ખૂબ ઝડપથી સુંદર છાપકામ કરી આપનાર ભાઈ દિલીપ કડિયા પ્રત્યે પણ મારી પ્રસન્નતા અને આભારની લાગણી વ્યક્ત કરું છું. અંતમાં આ શ્રેણીના આરંભથી અંત સુધી જે મહાનુભાવ પૂજ્ય ગોસ્વામી આચાર્ય ચરણો તેમજ ભગવદીઓના આશીર્વાદ અને પૂર્ણ સહકાર પ્રાપ્ત થયા છે તે સૌનો નતમસ્તકે ઋણ સ્વીકાર કરી વિરમું છું. વસંતબહેન પરીખ. એટલે આ સંકલન વસંતબહેન પરીખે કરેલું છે. ચાલો આપણે હવે શરૂ કરીએ અર્વાચીન ભગવદીઓના ચરિત્રો કે જેમને શ્રી ઠાકોરજીએ સાનુભાવ જતાવેલા છે. શ્રી ભાગવતના ભક્તિનિષ્ઠ પ્રવક્તા પૂજ્ય શ્રી નરહરિ આકોલકર શાસ્ત્રીજી. એક પહેલા શરૂ કર્યા પહેલા કહેવાનું કે આ જે નરહરિ શાસ્ત્રીજી છે તેમની પાસે ઇન્દિરા બેટીજી ભાગવતજી શીખ્યા હતા, ભણ્યા હતા અને નરહરિ શાસ્ત્રીજી જે કથા કરતા તેનું સંકલન શ્રી ભાગવતજી છપાયેલું છે જે ઇન્દિરા બેટીજીના 75મા જન્મ મહોત્સવ ઉપર અમૃત મહોત્સવ તરીકે ઉજવાયો હતો ત્યારે છપાયું હતું. તે અમારી ઘરે બિરાજે છે અને ખૂબ જ સુંદર વર્ણન તેમાં શ્રી નરહરિ શાસ્ત્રીજીએ કરેલું છે.
હવે આપણે શરૂ કરીએ. પહેલું, શ્રી ભાગવતના ભક્તિનિષ્ઠ પ્રવક્તા પૂજ્ય શ્રી નરહરિ આકોલકર શાસ્ત્રીજી. શ્રી ભગવાને અને ભગવત શાસ્ત્રોએ ભક્તિનો જેટલો મહિમા ગાયો છે એટલો જ મહિમા ભક્તોનો પણ ગાયો છે. જેમ પૃથ્વી પરના દૈવી જીવોનો ઉદ્ધાર કરવા ભગવાન સમય સમયે પધારે છે, તેમ તેમના ભક્તો પણ ભગવાનની કૃપાને પાત્ર દૈવી જીવોના આચાર વિચારનું પોષણ કરવા પૃથ્વી પર અનેક વખત પ્રગટ થાય છે અને સત્સંગ દ્વારા ભગવત કૃપાપાત્ર જીવોને ભક્તિ માર્ગ પર સુદ્રઢ કરે છે. કેટલાક ભક્તો કેવળ શ્રી ભગવાનની ભક્તિ કરનારા હોય છે, તો કેટલાક ભક્તો શ્રી હરિ અને ગુરુ એમ ઉભયની ભક્તિમાં નિષ્ઠાવાળા હોય છે. એવા પણ દુર્લભ ભક્તો જગતમાં આવ્યા છે, જેમણે શ્રી હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયમાં વિવેકપૂર્વક સમાન ભાવે પોતાની ભક્તિ નિષ્ઠા રાખી છે. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના સેવકો 84 વૈષ્ણવો તરીકે પ્રસિદ્ધ છે. શ્રી ગુસાઈજીના સેવકો 252 વૈષ્ણવો તરીકે પ્રસિદ્ધ છે. શ્રી ગોકુલનાથજીના સેવકો 78 વૈષ્ણવો તરીકે પ્રસિદ્ધ છે. એ જ ભગવદીય પરંપરામાં આજ સુધી અનેક ભગવદીઓ થયા છે. એમાં સ્વરૂપ સેવા અને નામ સેવા બંને કરનારા ભગવદીઓ પણ થયા છે. એ પૈકીના એક શ્રી નરહરિ આકોલકર શાસ્ત્રીજી હતા. પૂજ્ય ગોસ્વામી બાળકો અને વિદ્વાનોમાં તેઓ શાસ્ત્રીજી તરીકેનો આદરભાવ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેથી તે મહાનુભાવો તેમને શાસ્ત્રીજી તરીકે સંબોધતા અને સન્માનતા. વૈષ્ણવોમાં તેઓ બાપજીના હુલામણા નામથી વિશેષ પ્રસિદ્ધ થયા હતા. તેઓ પણ વૈષ્ણવો પ્રત્યે પિતાવત વાત્સલ્ય ભાવ રાખતા અને એક પિતા સંતાનોને સુસંસ્કારોથી સજ્જ કરવા સદા તત્પર રહે, તેમ તેઓ વૈષ્ણવોમાં શ્રી ભાગવત ધર્મના શ્રી મહાપ્રભુજી પ્રતિપાદિત પુષ્ટિ માર્ગીય સંસ્કારો સિંચવા અહર્નિશ તત્પર રહેતા હતા. ભગવદીઓની લાક્ષણિકતા એ છે કે તેઓ માન સન્માનથી કદી અહંકારી બનતા નથી, સદા વિનમ્ર રહે છે, નિષ્કામ ને નિસ્વાર્થ રહે છે. શ્રી નરહરિ શાસ્ત્રીજીનું જીવન પણ દાસ ભાવથી, દીનતા, નિસાધનતા તેમજ નિષ્કામતાથી પરિપૂર્ણ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની. તેમના વડવાઓનું વતન મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું આકોલા ગામ. મહારાષ્ટ્રની પરંપરા મુજબ વતનના નામ ઉપરથી તેમને આકોલકર અટક પ્રાપ્ત થઈ હતી. તેમના દાદા આજીવિકાના હેતુથી વતન છોડી વડોદરા આવ્યા હતા. વડોદરામાં ગાયકવાડી તેમને રાજ્યમાં નોકરી મળી, એટલે તેઓ વડોદરામાં સ્થિર થયા. તેમના સુપુત્ર શ્રી બાલકૃષ્ણરાવ વડોદરામાં જ જન્મ્યા, મોટા થયા, ભણ્યા અને સરકારી પશુ ચિકિત્સાલયમાં નોકરી કરવા લાગ્યા. તેમજ સુપુત્ર તે શ્રી નરહરિજી. પિતા શ્રી બાલકૃષ્ણરાવ તથા માતા મથુરાબાઈ બંને સરળ હૃદયના, ધાર્મિક વૃત્તિના, શ્રદ્ધા અને સંતોષથી જીવનારા. નોકરીના સમય પછી કથા અને સત્સંગમાં વિશેષ રુચિ રાખનારા. રાત્રે ઘેર પણ ધાર્મિક ગ્રંથોનું નિયમિત વાંચન કરનારા. આવા શરણાગત પરિવારમાં તારીખ 8/5/1895 ને સંવત 1951 વૈશાખ સુદ 14 રોજ એક ભક્ત બાળકનો જન્મ થયો. આ દિવસ એટલે ઋષિ જયંતિ. પ્રહલાદ કાજે ભગવાન ઋષિ સ્વરૂપે પધાર્યા, તો તે જ દિવસે ભગવાનના પરમ ભક્ત ભગવાનનું એ જ નામ ધારણ કરી પૃથ્વી પર આવ્યા નરહરિના નામે પ્રસિદ્ધ થયા. માતા પિતાના સંસ્કારો બાળકમાં આવે. ક્યારેક બાળકનો પ્રભાવ માતા પિતા ઉપર પણ પડે. બાળક નરહરિના જન્મ પછી તેમના માતા પિતાની પ્રભુ પરાયણ વૃત્તિ વધારે સતેજ બની. તેમના મન અહેતુક આનંદનો અનુભવ કરવા લાગ્યા. બંને અત્યંત ભક્તિભાવપૂર્વક બાળકને ઉછેરવા લાગ્યા. જગતના કાયદાથી ભક્તિના કાયદા જુદા પડે છે. જગત માતા પિતાની છાયા ઈચ્છે છે. ભક્તને માતા પિતાની છાયા બાળપણમાં ગુમાવવી પડે છે, કારણ કે ભગવાન ભક્તના મનને દુનિયાની કોઈ વ્યક્તિમાં ચોંટવા દેવા ઈચ્છતા નથી. બાળ નરહરિના માતા પિતા પણ હરિશરણ થયા. વયોવૃદ્ધ દાદા દાદીઓ પર બાળ નરહરિની જવાબદારી આવી. તેમણે પૌત્ર પગભર થાય તે પહેલા દુનિયામાંથી વિદાય લીધી. શ્રી નરહરિજીનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમની માતૃભાષા મરાઠીમાં થયું હતું, છતાં તેઓ એક મૂળ ગુજરાતીની જેમ જ અણિશુદ્ધ ગુજરાતી લેખામાં ગુજરાતી બોલતા અને ગુજરાતી
સમાધિમાં કથા પણ કરતા. તેમણે માંડ માંડ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. આર્થિક સ્થિતિ ઘણી વિકટ, સંજોગો પ્રતિકૂળ. કોલેજની ઉચ્ચ કેળવણી કેવી રીતે લેવી એની ભારે મૂંઝવણ. એમના પિતા જે પશુ દવાખાનામાં નોકરી કરતા ત્યાં ડોક્ટર બહેરામજી નામના એક પારસી સજ્જન હતા. તેમને કિશોર નરહરીજી માટે ઘણો જ વાત્સલ્ય ભાવ. નરહરીને કોલેજનું શિક્ષણ અપાવવા તેમણે મદદ કરવા માંડી. તેઓ મરણ પથારીએ હતા ત્યારે પણ સ્વજનોને કહ્યું, આ છોકરાનો અભ્યાસ અધૂરો ન રહેવો જોઈએ. શ્રી નરહરિજી વડોદરા કોલેજમાં દાખલ થયા. ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સંસ્કૃત ભાષા માટે જન્મજાત અનુરાગ, તેથી સંસ્કૃત વિષય રાખ્યો. કોલેજમાં વિદ્વાન પ્રાધ્યાપકોને જોઈને એમના મનમાં એક સાત્વિક ભાવના પ્રગટ થઈ. હું પણ ભણીને સંસ્કૃતનો પ્રાધ્યાપક બનું. ભગવાન ભક્તોની સાત્વિક ભાવના સિદ્ધ કરે છે. અલબત્ત ભક્તનું હિત વિચારી એ ભાવનાનું સ્વરૂપ બદલાય છે. શ્રી નરહરિ શાસ્ત્રીજી પ્રાધ્યાપક થયા, પણ માત્ર એક કોલેજના નહીં, સમસ્ત સમાજના. કારણ કે કથાના માધ્યમથી તેમણે શિક્ષણનું જ કાર્ય કર્યું, અને તે પણ આજીવન. કેળવણીની સર્વસ્વીકૃત વ્યાખ્યા છે કે માનવીના વર્તનમાં સાચી દિશાનું પરિવર્તન લાવે તેનું નામ કેળવણી. શ્રી શાસ્ત્રીજીએ આવી કેળવણી સમાજને આપી હતી. તેઓ કોલેજમાં ભણતા ત્યારે કોલેજના પ્રાંગણમાં આવેલા વિમલેશ્વર મહાદેવના મંદિરમાં નવરાશના સમયે બેસીને અભ્યાસ કરતા. તેઓ કહેતા કે શિવજી સમક્ષ એકાગ્રતાથી અભ્યાસ કરવાથી તે સંગીન બને છે. ડોક્ટર બહેરામજી ઉપરાંત તે સમયના વડોદરા રાજ્યના ચીફ એન્જિનિયર શ્રી આકોલકરે પણ શાસ્ત્રીજીને બીએ થવામાં ઘણી મદદ કરી હતી. બીએ થયા પછી તેમની કચેરીમાં જ નોકરી પણ અપાવી હતી. શ્રી શાસ્ત્રીજીએ નોકરી તો સ્વીકારી, પણ ઊંડે ઊંડે મનમાં અસંતોષની આગ જલતી હતી. સંસ્કૃત એટલે ધર્મ અને તત્વજ્ઞાનનો ભંડાર. તે ભણ્યા ને પેટ ખાતર આવી નોકરી કરવાની એક બીજી પણ અસંતોષની આગ હતી. ગુરુ વિના જ્ઞાન નહીં. ગુરુ દર્શનની તીવ્રતા લાવેલી હતી. ગુરુ મળ્યા ન હતા ત્યારે તેમની ઉંમર માંડ 17 વર્ષની હતી. શ્રીજી બાવા નોકરીથી છૂટીને તેઓ સાંજે કથા પ્રવચન સાંભળવા જતા. એક વિદ્વાન સંત વડોદરામાં આવેલા. શ્રી શાસ્ત્રીજી તેમનું પ્રવચન સાંભળવા ગયા. પ્રવચન સાંભળીને સંતની સામે ઊભા રહ્યા. સંતે કહ્યું, જે પૂછવું હોય તે પૂછો. શાસ્ત્રીજીએ નમ્રતાથી કહ્યું, ગુરુ મેળવવાનો માર્ગ બતાવો. સંતે કહ્યું, ગુરુ શબ્દ 2 અક્ષરનો છે. ગુરુ શબ્દના 2 કરોડ જપ કરો. શાસ્ત્રીજીને મૂંઝવણ થઈ. 2 કરોડની ગણતરી કેવી રીતે રાખવી, ક્યારે પૂરા થાય? સંતે કહ્યું, ઉઠતા બેસતા શુદ્ધ ભાવથી ગુરુ શબ્દ બોલતા જ રહો. જે દિવસે યોગ્ય ગુરુ મળે એ દિવસે 2 કરોડ જપ પૂરા થયા હશે. તેમણે તો ત્યાં શરૂઆત કરી દીધી. દિવસે દિવસે જપનો વેગ વધતો રહ્યો. વડોદરામાં શ્રી રોકડનાથ હનુમાનજીનું મંદિર જાણીતું છે. ત્યાં શ્રી લાલજી મહારાજ રામાયણ અને ભાગવતની કથા કહે. નરહરિજી તેમની કથા સાંભળવા ગયા. તેમને જોતા અને કથા સાંભળતા હૃદયમાંથી અવાજ ઉઠ્યો, આ જ મારા ગુરુ છે. તેઓ શ્રી લાલજી મહારાજના નિવાસસ્થાન શ્રી કૃષ્ણ મંદિરે પહોંચ્યા. તેમણે શ્રી લાલજી મહારાજ પાસેથી શાસ્ત્રોનું ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રી ભાગવત રામાયણનો ઘનિષ્ઠ અભ્યાસ કર્યો. તેના પરિણામ સ્વરૂપે તેમણે નોકરી છોડી દીધી. શ્રી ભગવાનના ચરણ કમળોમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી. ભક્તિના પોષણના વિશુદ્ધ હેતુથી તેમણે શ્રી ભાગવત તથા રામાયણની કથા આરંભી. દરમિયાન ભગવત કૃપાથી શ્રી ભાગવતના રહસ્યને જાણનારા શ્રી બાલા પ્રસાદજી નામના વિદ્વાનનો તેમને ભેટો થયો. તેમની પાસેથી પણ તેઓ શ્રી ભાગવતજીનું રહસ્ય પામ્યા. તેમને નિત્ય લીલા ગોસ્વામી શ્રી ગોવર્ધનલાલજી મહારાજે શ્રીનાથજીના સાનિધ્યમાં બ્રહ્મ સંબંધ આપ્યો. તેમને વૈષ્ણવી દીક્ષાના આધારે શ્રી ભાગવતની કથાનો વિશેષ અધિકાર પ્રાપ્ત થયો. શાસ્ત્રની અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તેમણે માથે ચડાવી કે શ્રી ભાગવતની કથા કરવાથી મળતા દ્રવ્યનો ઉપયોગ કથાકારે પોતાના નિર્વાહ માટે કરવો જોઈએ નહીં. શ્રી ભાગવતની કથા કોઈ પણ હેતુ વિના કેવળ ભક્તિના પોષણ માટે કરવી. તેમણે જીવનભર આ આજ્ઞાનું પાલન કર્યું. સંવત 1973
1997માં તેઓ વ્રજયાત્રા કરવા ગયા. ત્યાં મુંબઈના મોટા મંદિરના આચાર્ય ગોસ્વામી શ્રી ગોકુલનાથજી સાથે તેમનો મેળાપ થયો. શ્રી ગોકુલનાથજીએ તેમને યોગ્ય અધિકારી જાણી પુષ્ટિ ભક્તિના જ્ઞાનનો ગુપ્ત ભંડાર ખોલી દીધો. ત્યાં શ્રી શાસ્ત્રીજી શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને આત્મસાત કરી શક્યા. શ્રી મહાપ્રભુજી આદિના ગ્રંથોનો તેમણે ખૂબ જ ઝીણવટથી અભ્યાસ કર્યો. તેમની કથા શ્રી સુબોધિનીજી આધારિત બની. ધીમે ધીમે કથા માટે તેમને સમગ્ર ભારતમાંથી આમંત્રણે આવતા રહ્યા. તેઓ નિષ્કામ ભાવે જ્યાં જ્યાં પહોંચી શકાય ત્યાં પહોંચતા રહ્યા. 75 વર્ષની પીઠ વયે પણ એક આસને કલાકો સુધી બેસી ઇન્દ્રિયોના ધર્મોનો નિગ્રહ કરી તેમણે કથા પ્રવાહ વહેતો રાખ્યો. તેમની કથા શૈલી રમણીય અને રોચક, કડવું સત્ય પણ હળવી વિનોદી શૈલીમાં કહે. શ્રોતાઓના અંતઃકરણને તેમની વાણી સ્પર્શી જાય. પ્રસંગ નિરૂપણ એવું થાય કે રસ સંક્રાંતિ પ્રગટે. તેઓ ક્યારેય પોથી ખોલીને કથા ન કરે, પૂજન માટે જ પોથી પધરાવે. કથા તો હૃદયમાંથી જ વહ્યા કરે. પેટ ભરવા માટે પણ શ્રી ભાગવત ક્યારેય ન કહે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું દ્રઢતાથી પાલન કરે. કથાની પહેલા અને કથાની પછી બાપજી પાસે વૈષ્ણવો આવે, આખો ખંડ ભરાઈ જાય. ભાત ભાતના વિચાર અને સ્વભાવવાળા વૈષ્ણવોને બાપજી એક જ વાત કહે, જિંદગી બહુ ટૂંકી છે, યમનાષ્ટક બોલો. તેઓ પણ સૌની સાથે યમનાષ્ટક બોલતા રહે. કોઈ વાર કહે, લૌકિક વાતો કરશો નહીં, સર્વોત્તમ સ્તોત્ર બોલો. તેઓ પણ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરે. નિંદા કુતલીથી હંમેશા દૂર રહે. આ રીતે તેમણે અનેક વૈષ્ણવોને આ પ્રકારે પાઠ કરતા કરી દીધા હતા. ઘણા વૈષ્ણવોએ તેમના સંગથી શ્રી યમનાષ્ટક અને શ્રી સર્વોત્તમ સ્તોત્રના નિયમથી, પ્રેમથી અને આદરથી પાઠ કરવાની ટેવ પાડી હતી. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તેમના સંગે રંગાયેલા વૈષ્ણવોએ ગામે ગામ સત્સંગ મંડળો દ્વારા પ્રસંગોપાર શ્રી સર્વોત્તમજીના 35 પાઠ અને શ્રી યમનાષ્ટકના 108 પાઠ આનંદથી કર્યા હોય તેવું આજે પણ જોવા મળે છે. આમ બાપજીએ ભગવદ નામ લેવાનો પોતે આગ્રહ રાખી વૈષ્ણવોને પ્રભુના નામનું સ્મરણ અને રટણ કરતા શીખવ્યું, તે પણ દીનતાથી અને પ્રેમથી. તેમણે શ્રી મહાપ્રભુજીની 84 બેઠકોનું સૂક્ષ્મ સંશોધન કર્યું. ગુપ્ત બેઠકો પ્રગટ કરવા બહુ આગ્રહ સેવ્યો. કેટલાક બેઠકજીઓના સ્થાનનું નવનિર્માણ પણ કરાવ્યું. તેમને વડોદરામાં બિરાજતા શ્રી કલ્યાણરાયજી ઉપર અનહદ ભક્તિભાવ હતો. તેમણે શ્રી કલ્યાણરાયજીની સામગ્રીમાં શુદ્ધ ઘી વપરાય તેવો પ્રબંધ પણ કરાવ્યો હતો. તેમની યાદીથી શ્રી કલ્યાણરાયજી આજે પણ એ સેવા અંગીકાર કરે છે. તેમણે શ્રી કલ્યાણરાયજીના મંદિરમાં 56 ભોગ અને બીજા અનેક મનોરથો કરાવ્યા હતા. તેમણે તારીખ 8/9/1971 શ્રાવણ સુદ નોમને સોમવારે તેમની જીવન લીલા સંકેલી લીધી. આખરી ક્ષણની આગાહી તેમણે મહિનાઓ પહેલા નજીકના વૈષ્ણવોને કરી હતી. અંતિમ દિવસોમાં પણ તેમને ભગવત સ્વરૂપનું અનુસંધાન રહ્યું હતું. તેમનું નિવાસ સ્થાન કૃષ્ણ મંદિર આજે નરહરિ સ્મૃતિ મંદિર તરીકે જાણીતું છે. પ્રતિદિન સાંજે ત્યાં સત્સંગ થાય છે. તેમની ઈચ્છા તેમની સ્મૃતિમાં ગાદી પરંપરા કે શ્રી ઠાકોરજીનું મંદિર બનાવવાની ન હતી. તેથી અહીં કોઈ મંદિર ન બનાવતા તેમની સ્મૃતિમાં ભગવદ ગુણગાન અને સત્સંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. ભગવદ નામ સ્મરણ માટેનું તે એક આધ્યાત્મિક કેન્દ્ર બન્યું છે. તેમને ત્યાં પૂજ્યપાદ ગોસ્વામી 108 ઇન્દિરા બેટીજી દરરોજ પધારતા અને શ્રીમદ ભાગવતનું અધ્યયન કરતા. આજે બાપજી દ્વારા સેવિત શ્રી ભાગવતજી પોથી અને તેમના સેવ્ય શ્રી દ્વારકાધીશ પ્રભુ પૂજ્ય ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજી પાસે બિરાજે છે. વડોદરામાં તેમનો જન્મ શતાબ્દી મહોત્સવ પૂજ્ય ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજીની પ્રેરણાથી પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમોના આયોજનો દ્વારા ઉજવાયો હતો, જેમાં વિદ્વાન વક્તાઓ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન સત્રો, શ્રી રામાયણ નવા આહવાન પારાયણો, વૈષ્ણવો તથા વિદ્વાનો દ્વારા અષ્ટોત્તર શ્રીમદ ભાગવત પારાયણો, ભજન સંધ્યાઓ, ગોસ્વામી આચાર્ય વર્યો અને વિદ્વજ્જનો દ્વારા 16 ગ્રંથો ઉપરની પ્રવચનમાળાઓ વગેરે મુખ્ય હતા. તે ઉપરાંત કેટલાક ગ્રંથોનું પ્રકાશન પણ થયું હતું.
આપણે તેમના સતત ભગવદ નામ રટવાના આગ્રહને જીવનમાં ઉતારીએ, યથાશક્તિ આચરીએ. એમના જીવનમાંથી ત્યાગ, વૈરાગ્ય, સંયમ, સતત પ્રભુ નામનું રટણ અને કથામાં સાથે સેવા કરવાની પ્રેરણા લઈએ. પ્રથમ હરિ ઉધો સો ઇમ કહી, કામ ક્રોધ મદ લોભ કો જીતે, સો મેરો ભક્ત સહી. શત્રુ મિત્ર કો સમ કરી જાને, મન કી તૃષ્ણા હી ગઈ. સદા વૈરાગ્ય રહે ઉર અંતર, કાહુ સો હાસી કરત નાહી. વિષય વાસના રહત ન જાકે, મેરો વિચાર રહત મન માહી. सूरदास हों बसो हृदय में, आनंद सागर रहत ताही. भावार्थ, श्री हरि श्री कृष्णे एमना प्रिय सखा उद्धवजीने सौप्रथम एम કહ્યું, જેણે કામ, ક્રોધ, મદ અને લોભને જીત્યા છે તે જ મારો સાચો ભક્ત છે. જે શત્રુ અને મિત્રને સમાન ભાવથી રાખે છે, જેના મનમાંથી સંસારના વિષય ભોગો ભોગવવાની તૃષ્ણા ચાલી ગઈ છે, જેના હૃદયમાં સદા વૈરાગ્ય દ્રઢ છે અને જે કોઈની હાસી મશ્કરી કરતો નથી, તે જ મારો સાચો ભક્ત છે. જેના હૃદયમાં વિષય વાસના રહી નથી, જે સદા મારું જ સ્મરણ કરે છે, તે મારો સાચો ભક્ત છે. હું એના હૃદયમાં વસું છું, તે આનંદ સાગરમાં ડૂબેલો રહે છે. આમ અહીં નરહરિ શાસ્ત્રીજીની વાર્તા પ્રસંગ વિરામ લે છે અને મારી પાસે નરહરિ શાસ્ત્રીજી જે કથા કરતા તે ભાગવતજી બિરાજે છે. જો આપને કહીશું તો આપણે પાર્ટ વાઇઝ તે આખું ભાગવતજી પછી કરીશું. જય શ્રી કૃષ્ણ.